यूनिवर्सिटी वाइस चांसलर श्री किशोर सिंह चावड़ा साहेब, डीन श्री गढ़वी, સુરતના અને ગુજરાતના મૂર્ધન્ય સાહિત્યકાર અને આ વિભાગના અધ્યક્ષ શરીફાબેન, બધા શિક્ષક મિત્રો, બહેનો અને ભાઈઓ, આજે હું અહીં શું કામ આવ્યો છું આનાથી શરૂઆત કરું. જે કાર્યક્રમની વાત શરીફાબેને વાત કરી, ઇસ્મત ચુગતાઈ બાબતે એક વખત એક કાર્યક્રમમાં મને આમંત્રિત કરવામાં આવ્યું. હું ત્યાં ગયો. કેટલાક બહુ જાણકાર વિદ્વાન લોકો આ કાર્યક્રમમાં હતા અને મારે તાત્કાલિક નીકળવું હતું. ઇસ્મત ચુગતાઈ અને મંટો આ 30 ને 40ના દાયકાના એવા હસ્તાક્ષર હતા ભારતના સાહિત્યિક ક્ષિતિજ ઉપર કે જેનાથી હું બહુ ઊંડી રીતે પ્રભાવિત હતો. અને સુરતમાં ઇસ્મત ચુગતાઈની વાત થાય તો મંટોની વાત 100% થાય. કેમ કે ઘણા બધા લોકો આ બંને કોઈ પણ કાર્યક્રમમાં જાય તો એકબીજાને પૂછે कि इस्मत आपने मंटो से शादी क्यों नहीं की, और मंटो से कभी कोई प्रश्न ये भी कर लेता था कि इस्मत से शादी क्यों नहीं की, कि दोनों साहित्यिक रूप से व्यक्तिगत रूप से इतने बिंदास थे और इतने प्रोफाउंड थे, એટલા ઊંડા સાહિત્યકારો હતા અને સાહિત્યની સૂઝ એવી અપ્રતિમ હતી કે લોકોને એમ થતું કે આ બંનેના મેચ એકબીજા છે. પણ મને એમ થાય છે સારું થયું લગ્ન ના થયા. એક સરખા બે વ્યક્તિઓના લગ્ન થવા જોઈએ નહીં. યુનિવર્સિટીમાં છું, થોડી વાત કરવાની છૂટ લઉં. યુનિવર્સિટીમાં ઉંમર એવી છે કે તમે ના ધરો તો એ ઘરવાળા વાત કરતા હોય, લગ્ન કરીએ, આ છે દીકરાના લગ્ન કરીએ, દીકરીના લગ્ન કરીએ, હવે તો ડિગ્રી થઈ ગઈ, હવે તો પીજી થઈ ગઈ. અને આ બાજુ ઉંમર પણ ઉંમરનું કામ કરતી હોય છે. આમાં સહજ સ્વાભાવિક રીતે આકર્ષણ થાય છે. આપણા સમાજની એક કમનસીબી આ છે કે પ્રેમને એવી રીતે ચિતરી દીધું છે કે પ્રેમ જાણે કોઈ બીમારી હોય, HIV એડ્સ હોય કે બહુ ખતરનાક કોઈ વસ્તુ છે, એટમ બોમ્બ જેવી. પરંતુ એક સહજ સ્વાભાવિક નેચરલ પ્રાકૃતિક નૈસર્ગિક વસ્તુને એવી રીતે ચિતરવાનો કારણ અનેક છે. હવે એવામાં થાય છે શું કે કોઈ છોકરાને એમ થાય કે આ છોકરી તો એકદમ મારા જેવી છે, એકબીજા જેવા ગોતે. હવે જ્યારે યુનિવર્સિટીમાં મળે કે કેન્ટીનમાં મળે કે માર્કેટમાં મળે કે ફિલ્મ જોવા માટે જાય તો આકર્ષણ બહુ થાય કે આ એકદમ મારા જેવું છે. પછી થાય શું, કમનસીબે જે લગ્ન થઈ જાય તો પછી ખબર પડવા માંડે, એક દિવસે બે દિવસે, પહેલા તો દિવસે એકાદ કલાક, અડધા કલાક, 2 કલાક મળતા હતા તો આ બહુ આકર્ષણ બહુ હતું. અને પછી ખબર પડે તો આ તો તદ્દન મારા જેવું છે અથવા તદ્દન મારા જેવી છે, અને ત્યાં માથાકૂટ શરૂ થાય તાત્કાલિક. તો બંનેમાં થોડી તફાવત રહે તો સારું થયું ઇસ્મત ચુગતાઈ અને મંટોના લગ્ન ના થયા. અને નક્કી તમારે જ કરવાનું છે, પણ થોડા કાળજી રાખજો. એકદમ તમારા જેવા સાથે લગ્ન કરશો તો કંટાળા બહુ આવશે. થોડા જુદા પ્રકારના માણસ હોય તો એની સાથે તો એ ચાલી જાય. અનેક વાતો છે. આજનો વિષય છે કે વાંચન, વાય ટુ રીડ, વોટ ટુ રીડ એન્ડ હાઉ ટુ રીડ. હવે પુસ્તકો બાબતની વાત તો થશે, પણ પુસ્તકોમાં લખેલી વાત ભાગ્યે જ તમને આજે મારાથી સાંભળવા મળશે. કેમ કે પુસ્તકો એક લેખકની એક મજબૂરી પણ હોય છે. મજબૂરી એટલા માટે કે બહુ વિચારણા કર્યા પછી કોઈ વિષયમાં એને હવે રહેવાતું નથી, હવે આનાથી વિચાર
આગળ કરીએ કરીએ વધારે ઊંડા જઈએ, હવે મજા નથી તો એને લખવું પડે, પછી આ કાગળ ઉપર ઉતરે. કિતાબ કેવી વાંચવી જોઈએ? તમારા સ્વભાવ અનુસાર કિતાબ વાંચવી જોઈએ. હું યુનિવર્સિટીની કિતાબોની વાત કરતો નથી. યુનિવર્સિટીમાં તમે આવ્યા છો ડિગ્રી મેળવવા માટે. કહેવાય છે કે આ જ્ઞાનનો તીર્થ છે યુનિવર્સિટી, પણ જ્ઞાન માટે, આનંદ માટે કે વિઝડમ માટે બહુ ઓછા લોકો વાંચતા હોય છે. થોડા ઘણા બધા વાંચે છે, પરંતુ મેઇનલી ડિગ્રી માટે લોકો આવતા હોય છે. એની વાત હું કરતો નથી, પણ વાંચવાના આનંદ લેવું હોય તો તમારા સ્વભાવ પ્રમાણે વાંચો. જે વસ્તુ તમને ખેંચે. હું મારો એક્ઝામ્પલ તમને આપું. હું ગામડામાં હતો, ગામડામાં ભણ્યો, અને પછી યુનિવર્સિટીમાં જ્યારે ગયો તો યુનિવર્સિટી વિશાળ લાઇબ્રેરી ધરાવતી હતી. હું લાઇબ્રેરીમાં જાઉં અને 658 કોડ નંબર અમારા મેનેજમેન્ટનો હતો. 658ની વચ્ચે હું ફરું અને 658માં કોક પુસ્તક મને આમ કરીને બોલાવે, આમ કરીને જાય છે ક્યાં? આ બાજુ આ. અને હું આ પુસ્તક ઉપાડું અને પછી એને વાંચી જાઉં, અને પછી કોઈ સેશનલ ટેસ્ટ હોય કે સેમિનાર હોય કે કોઈ પિરિયોડિકલ ટેસ્ટ હોય ને આમાં લખીને આવું, તો પછી શિક્ષકોને મારા મિત્રો કહે કે આ વસ્તુ તું ક્યાંથી વાંચી ગયો? હવે હું વિચારવાનો પ્રયાસ કરતા હતા કે આ પુસ્તક, આ વિચાર મને ક્યાંથી મળ્યા. મેં એને શોધ્યા નથી, આ પુસ્તકે મને શોધી લીધું. પછી ધીમે ધીમે હું MBA કરતો હતો. આના પહેલાં હું સાયન્સનો વિદ્યાર્થી હતો, ફિઝિક્સ, કેમિસ્ટ્રી, મેથેમેટિક્સ. આના પછી મેં MBA કરી. MBA કર્યા પછી હમણાં 3 વર્ષ પહેલાં મેં LLB પણ કરી. આ મારા શૈક્ષણિક બેકગ્રાઉન્ડ છે. આમ કરીને જે પુસ્તકો બોલાવતી હતી, આનાથી મારા કોન્ફિડન્સ વધી ગયા કે હું પુસ્તક શોધું. આના કરતાં એને ટાઇટલ વાંચતા જાઓ, આમ જોતા જાઓ. કોઈક વસ્તુ જોવામાં એટલી પુસ્તક સુંદર હોય કે એને ઉપાડ્યા વગર પછી રહેવાય નહીં. પછી જુદા જુદા વિષયો મને બોલાવવા માંડ્યા. મેં સ્કૂલમાં જ્યારે હું હતો ત્યારે મારા સિલેબસમાં થોડી કવિતાઓ મેં વાંચી હતી. આ કવિતાઓ અનેક પ્રકારની હતી. પ્રેમચંદની વાર્તાઓ વાંચી અને મને થવા માંડ્યું કે આ વાર્તાઓમાં મારી આત્મા કોઈકના કોઈક જગ્યાએ જોડાય છે. પછી જેમ મેં વાત કરી કે કોલેજમાં ગયો તો મારા વિષય આવી ગયા ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને મેથેમેટિક્સ. એની સાથે મારી બુદ્ધિ જોડાતી હતી, પણ દિલ નહોતા જોડાતા. તો કરી લીધું. ફર્સ્ટ ડિવિઝન આવી જતી હતી, માર્ક્સ સારા આવી જતા હતા, રેન્ક આવી જતા હતા, પણ અંદરથી બીજા વિષયો મને આમ ખેંચતા હતા. તો પછી મને ખબર પડી કે વાંચવું શું જોઈએ. આ તમને અમારો અનુભવ હું શેર કરું છું તમારી સાથે કે જે વિષય તમને ખેંચે આ વિષય વાંચો. જો પુસ્તક તમને આમ કરીને બોલાવે કે જાય છે ક્યાં? આ બાજુ આ, હું તો અહીં છું, એને ઉપાડો, એને વાંચો. તમારી આત્મા આમાં વસશે. તમે આમાં પોતાની જાતને નાખી શકશો. તમે એની સાથે જોડાઈ જશો. અને એક વખત આ પુસ્તક સાથે જોડાઈ જશો તો પછી આ પુસ્તકમાં જે લખ્યું છે તમારી અંદર ઉતરતું જશે. જીવનમાં જેટલા વિષયો તમે વાંચશો, જે ધ્યાનથી વાંચશો, આનંદથી વાંચશો, પ્રેમથી વાંચશો, તો પછી કોઈ ઉણપ રહેશે નહીં. મેં વાત કરી, તમે તો સુરતમાં છો. સુરત મહાનગર છે, ઇન્ડિયાના 8મા નંબરનું સિટી છે, દુનિયા 47મા નંબરના દુનિયાના સૌથી મોટા શહેર છે. તમે કેટલા ભાગ્યશાળી છે તમે કલ્પના કરો. અને પછી વીર નર્મદ ગુજરાત યુનિવર્સિટીના કેમ્પસ મેં 1-2 વખત જોયા છે. એવા કેમ્પસ ધરાવતી યુનિવર્સિટી ઇન્ડિયામાં બહુ વધારે નથી. જૂજ યુનિવર્સિટીઝ એવી છે જેમાં એટલા વેલ મેન્ટેન્ડ સારા કેમ્પસ છે. અને આ વાતાવરણ વચ્ચે તમારા શૈક્ષણિક ઉછેર થઈ રહ્યું છે. યુ આર વેરી લકી. હું ગામડામાં હતો. પુસ્તકોથી મારું પ્રથમ સાક્ષાત્કાર એવી રીતે થયું કે અમારા ગામમાં મોટા ભાગે લોકો ખેતી કરતા હતા. પછી પોલીસમાં કોન્સ્ટેબલ હોય, હેડ કોન્સ્ટેબલ હોય, કોઈ સબ ઇન્સ્પેક્ટર તો મને યાદ નથી, મોટા ભાગે કોન્સ્ટેબલો, હેડ કોન્સ્ટેબલો હતા. અને ખેતીની સાથે એક બિઝનેસ હતા, ટ્રક ચલાવવાનો. તો ટ્રકના ડ્રાઈવરો હતા. આ અમારા પરિવેશ.
અને આ લોકો જે પુસ્તકો લઈને આવતા હશે, તમે કલ્પના કરો આ લોકો કઈ પુસ્તકો લઈને આવતા હશે. અને જેના ઘરે જે પુસ્તક પડી હોય, હું ગમે તેના ઘરે જાઉં, ગમે તે પુસ્તક ઉપાડું અને વાંચું તો પછી ધીમે 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 ખબર પડવા માંડી કે નિકૃષ્ટ સાહિત્ય વાંચવાની એક સ્ટેજ હોય છે. આ સ્ટેજ ક્યારે પૂરી થઈ ગઈ મને ખબર ના પડ્યું. પછી મેં કોઈ સેકન્ડ કેટેગરી લિટરેચર બાજુ વળીને જોયું નથી. અને આજે પણ કોઈ બહુ નામના થઈ ગઈ કોઈ પુસ્તકની અને એને હાઈ ગ્રેડિંગ મળી ગયું, 5 સ્ટાર મળી ગયા, 4 સ્ટાર મળી ગયા અને મારા હાથમાં આવી જાય અને 2-5 પાના પછી મને એમ થાય છે કે આમાં તો દમ નથી. હવે અંદરથી અવાજ આવી જાય છે કે અમારી સાથે જોડાતી નથી, આમાં કોઈ આનંદની લહેરો ઉઠતી નથી. તો હું એકદમ તાત્કાલિક એને મૂકી દઉં છું. શરીફાબેન કહેતા હતા એટલા ટાઈમ કેવી રીતે નીકાળે છે. The best art of reading is to skip judiciously. વિવેકપૂર્વક વિચારો, કારણ વગર કોઈ પુસ્તક સાથે તમે વેડફશો ટાઈમ તો મારા નાનપણ જેવું થશે. પણ મને એમ થાય છે કે આ વેડફાયા નહીં આ ટાઈમ, કેમ કે ત્યારે મને આ ખબર પડી કે કયા કયા પ્રકારની પુસ્તક વાંચવી જોઈએ નહીં. જ્યાં સુધી આ સ્ટેજમાંથી તમે પસાર નહીં થાવ આ તમને ખબર પડશે નહીં. તો જે મળે તમે વાંચો, પણ ધીરે ધીરે તમારી રુચિનું પરિષ્કાર થશે, તમારી ઇન્ટરેસ્ટ વધારે ઇમ્પ્રૂવ થશે, તમને વધારે ખરા ઉચ્ચ ક્વોલિટી ગમે તે વસ્તુ વાંચો, તમને દરેક વસ્તુ વાંચવામાં મજા આવશે. અમે નાના હતા ગામમાં અમારા એક મિત્ર બહુ શેરો શાયરી કરીને યાદ કે પિલાના ફર્જ થા કુછ તો પિલા દિયા હોતા, શરાબ કમ થી તો પાણી મિલા દે, અને લોકો કહે વાહ 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 વાહ. હવે આ પ્રકારની વાતોમાં વાહ વાહ થતી હતી, આનંદ તો હશે પણ આ નિકૃષ્ટ શ્રેણીનો આનંદ હતો. આના કરતાં થોડા હાઈ લેવલની આનંદમાં તો એક વખત તમે ડૂબતા પગ બૂડશો તો પછી તમારાથી નીકળાશે નહીં. હવે અત્યાર સુધી મેં વાત કરી આનંદની. હવે ગામડાના કોઈ છોકરા જેને પુસ્તક વાંચવાની ટેવ પડી જાય અને મોટા મોટા સ્વપ્ન જોતા શરૂ થાય તો પછી બહુ ઉપાધિ, રસ્તો ક્યાં? એટલા બંધ ઓરડામાં તમને આખું આસમાન ક્યાંથી દેખાય? તો મેં પુસ્તકો એટલા માટે વાંચી કે પુસ્તકો મારા માટે એકમાત્ર બારી હતી જેમાંથી આમ દેખાતું કે ઓહો દુનિયામાં આ પણ છે, આ પણ છે, આ પણ છે. જેમ જેમ પુસ્તકો વાંચતો ગયો તેમ તેમ ઇમ્પ્રુવમેન્ટ થતી ગઈ અને વધારે સારી વસ્તુ જાણવા મળી. એના એક વ્યવહારિક લાભ પણ મને થઈ ગયા. વ્યવહારિક એટલે પ્રેક્ટિકલ, પ્રેગ્મેટિક. જીવનમાં મારા પપ્પા મને હંમેશા ટકોર કરતા, તું આખા દિવસ તો રમવામાં ગાળી દે છે, તું ભણશે કેવી રીતે? અથવા ભણતો હું તો પૂછ્યું કે આ શું ભણે છે, આ તો વાર્તાઓની ચોપડી છે, આના વાંચવાથી કંઈ થોડું તને માર્ક્સ મળશે. પણ આ કરતા કરતા મારા મગજમાં એક વસ્તુ તો બરાબર આવી ગઈ કે જે વસ્તુ વાંચવી હોય એને આમાં પોતાની જાતને આમાં નાખી દો તો પછી તમારે બીજી વખત કોઈ ચોપડી વાંચવાની જરૂર પડશે નહીં. એક વખત વંચાઈ ગઈ એટલે વંચાઈ ગઈ. મારા વાઈફ મારા બેચમેટ છે, મારા મિત્ર છે, આઈએએસ અધિકારી છે. આઈએએસના એક્ઝામમાં એના ગુણ મારાથી વધારે હતા એટલા માટે આઈએએસમાં ગયા. મારા થોડા ગુણ ઓછા હતા, હું આઈપીએસમાં આવ્યો. પણ હજુ સુધી મને કહ્યા કરે કે આ ચોપડી તો ક્યાં વાંચી? મને કહા મેં કદાચ 1978માં વાંચ્યું. એટલે 78ની ચોપડીની બધી વસ્તુઓ એમને એમ કરો છો? મને કહા આના માટે મારે કોઈ પ્રયાસ કરવા પડતા નથી, એમને એમ યાદ આવી જાય છે. शरीफा बहन, आप या चावड़ा साहब बात कर रहे थे कि कोई पुस्तक उपाड़ी. હવે ગીતાંજલિ અમારા એક મિત્ર અમારી સાથે ત્યાં બુક ફેરમાં પુસ્તકો જોતા હતા. કોઈને કંટાળો આવશે તો આધુબા કરી દેજો, હું ત્યારે તાત્કાલિક ત્યારે ને ત્યારે બંધ કરી દઈશ. કંટાળો આવે છે, થોડી ઘણી ખોટું ઔપચારિકતાવશ બોલતા હોય તો મને વાંધો નથી. આમાં ગીતાંજલિ ઉપાડી મેં એક મિત્રને આપી અને આ મિત્ર મારે આમ જોયું, આ બિઝનેસમેન માણસ છે. હવે આમ જોયું કે આ શું ઉપાડીને મને આપી દીધું. મને આ ચોપડી વાંચો કે શું છે આ ચોપડીમાં. મને કહા તમે ખોલો એને. મેં નથી ખોલી, મને ખોલો અને પહેલા આ વાંચો. Your endless gifts come on these very small hands of mine. Age is past and still thou poureth and still there is more to come. પરમાત્મા માટે ગીતોની એક બુકે, ગીતોનું એક બુકે એટલે ગીતાંજલિ. અને આમાં કહે છે
યોર એન્ડલેસ ગિફ્ટ્સ, હે પરમાત્મા, તમારી અસીમિત ભેટો તમે મને આપી છે અને મારા હાથમાં આવતી જાય છે. તમે આપતા જાઓ છો, હું લેતો જાઉં છું. એજ ઇઝ પાસ્ટ એન્ડ સ્ટીલ thou poureth. યુગો વીતી ગયા ને તમે આપતા જાઓ છો, એન્ડ સ્ટીલ there is more to come. ને હજુ તમારા આપવાનું તો ચાલુ છે. મારા તો હાથ ભરાઈ ગયા, હાથ ભરાશે. જીવનમાં કોઈ વસ્તુમાં અછત રહેશે નહીં. મેટ્રિક પરીક્ષા પાસ જ્યારે કરી ત્યારે હું સ્ટેટ ટુર્નામેન્ટ રમવા માટે પરીક્ષાથી થોડા દિવસ પહેલાં ગયો અને અમારા બધા મિત્રો કબડ્ડીના અને ગામડાના હતા, કુસ્તીના, કબડ્ડીના, હોકીના, ફૂટબોલના, અને આ ટીમમાં લગભગ હું દરેક ટીમમાં હું. આ લોકો મને કહે કે તું અમારી ટીમમાં આવી જા, તું અમારી. કેમ કે અમારા ટાઈમ આખા રમવામાં જ જતા હતા. હવે તમે વિચારતા હશો કે આ સાહેબ તો વાતો તો બહુ મજાની કરે છે, પણ આમાં પછી નોકરી ક્યાંથી મળે? હવે આ મિત્રો મને બહુ સાચા હતા. દાખલા તરીકે મને હજુ સુધી યાદ છે, અમે કુરુક્ષેત્ર ગયા હતા સ્ટેટ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ રમવા માટે. ત્યાં અમારા મિત્રો બધાને કહેતા કે જો હું એક વખત મેટ્રિકમાં ફેલ થયો ને આ 2 વખત થઈ ગયા ફેલ, આ 8મામાં ફેલ થયો, પણ આ અમારી ટીમમાં એક ખેલાડી એવો છે જે મેટ્રિકમાં બોર્ડમાં મેરિટમાં એનો નંબર આવ્યો છે. તો પુસ્તકો વાંચવાની તમે અભ્યાસ કરી લેશો તો પછી ગુણ મેળવવા તો સૌથી સહેલું છે. કેટલાક અધ્યાપકો છે, आप लोग सहमत हैं कि नहीं है? आपने यदि किसी विषय को पढ़ लिया, उतार लिया और उसको अपने शब्दों में लिखते हो. माय फादर वॉज माय टीचर ऑल्सो. મારા પપ્પા મારા શિક્ષક હતા. આ મને કે નિબંધ લખાવે, મારા પ્રિય મિત્ર. હવે પ્રિય મિત્ર, હી ઇઝ માય બેસ્ટ ફ્રેન્ડ, હિઝ નેમ ઇઝ રામ એન્ડ હી ઇઝ વેરી ગુડ, હી ઇઝ વેરી જેન્ટલ, હી ઇઝ વેરી નાઇસ. અને પછી એક્ઝામમાં આ જ નિબંધ આવી જાય તો હું લખીને આવું ને પછી પપ્પા ચકાસે કે આ તું શું લખીને આવ્યો છે. मैंने कहा मैं निबंध लख्यू है. क्या केवा निबंध लख्या है? हिज नेम इज सुनील. मैंने कहा सुनील मारा मित्र सुनील है एंड ही चीट्स मी समटाइम्स. आम लखा है. मैंने कहा खरेखर चीटिंग करे છે ઘણી વખત. ક્લીન બોલ્ડ આઉટ થઈ જાય તોય કહે કે ના તો મારા પગથી પડી ગયું ને આમ પડી ગયું ને LBW નથી. મને ચીટિંગ કરે છે. જે સાચું સાચું લખતો પપ્પા મને થોડા વડે અને પછી એને મગજમાં જામી ગયું કે હવે આ સાંભળવાના તો નથી. એને મને છૂટ આપતા શરૂ થયા અને આમાં પછી મેથેમેટિક્સ એવી રીતે આવી ગયું, ફિઝિક્સ આવી ગયું. તમે એક વખત પુસ્તક સાથે તમારો નાતો જોડી દો તો પછી વિઝડમ તમારા અંદર સહેલાઈથી ઉતરશે. શ્વાસ લેવા માટે તમારે કોઈ પ્રયાસ કરવા પડે છે? અત્યારે તમે આ બાજુ ધ્યાન આપો છો, તમે બેઠા છો સીટ ઉપર, તમારામાંથી કોઈ શ્વાસ લે છે? પછી વિચારે છે હવે છોડીએ, હવે ટાઈમ થઈ ગયા. જ્ઞાનનું, ઇન્ફોર્મેશનનું, નોલેજનું, એન્ડ ફાઇનલી શું કામ વાંચીએ છીએ? વિઝડમ માટે. એક વખત પરીક્ષાઓ પતી જાય પછી ખબર પડે કે ચોપડીઓમાં જો હતો આ તો જીવનમાં તો બીજું કંઈ જુદા છે. પણ જે તમે વિઝડમ કેળવી લીધી હોય, જે તમને લખતા આવડી ગયું હોય, જે તમને બોલતા આવડી ગયું હોય અને જે તમને મનન કરતા આવડી ગયું હોય, જે તમે ઘણી બધી પુસ્તકો વાંચીને એટલા બધા આઈડિયાઝ, વિચારો તમારા મગજમાં હોય. અને 3 મુખ્ય માણસો હતા. ધીમે 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 યુનિવર્સિટીમાં ગયો, સ્ટુડન્ટ મેનેજમેન્ટનો હતો. પછી મેં બેકન વાંચ્યા, એમર્સન વાંચ્યા, વુડવિલને વાંચ્યા. અને આ લોકોએ બધાએ જે વાતો કરી આમાંથી ખબર પડી કે વાંચવું શું જોઈએ? મનન કરવા માટે વાંચો, એની માપ તોલ કરવા માટે. શરીફાબેન, am I right? You should read to consider, to weigh and to judge. તમે વાંચતા શરૂ થાઓ. એક નવલકથા તમે વાંચો છો, અથવા તમે સમાજશાસ્ત્રની પુસ્તક વાંચો છો, અથવા ઇકોનોમિક્સ વાંચો છો, એને વાંચો, એના મનન કરો, એને સમજો અને પછી તમારા જજમેન્ટ આપતા હોય કે હું એની સાથે સંમત છું કે નહીં, આ વાત સાચી છે કે નહીં. આ આવડત તમારામાં એક વખત આવી જાય તો પછી તમારા શિક્ષકો કોઈ તમારા ગુણ કાપી શકશે નહીં. મેં ઘણી વખત આ વસ્તુ અનુભવી છે. કેટલીક બાબતો તો એવી હતી. એક હું તમને એક દાખલો આપું. ખુશવંતસિંહના નામ તમે સાંભળ્યું છે? શિક્ષકોએ બધાએ સાંભળ્યું હશે. ખુશવંતસિંહ એક જર્નલિસ્ટ હતા
70ના દાયકામાં ઇલસ્ટ્રેટેડ વીકલી નામની મેગઝીન હતી, સામાન્ય મેગઝીન હતી. ખુશવંતસિંહના એડિટર થયા પછી આ ઇન્ડિયાની નંબર 1 મેગઝીન બની. વિલક્ષણ. મારે ત્યારે વાંચવાની શરૂઆત ઇલસ્ટ્રેટેડ વીકલી એટલા માટે થઈ કે કોઈ નહોતા વાંચતા ઇંગ્લિશની મેગઝીનને, હું ઉપાડી લેતો હતો, ચલો એને વાંચીએ. અને પછી બાજુમાં રાખું ડિક્શનરી, અને ડિક્શનરીમાં એક એક શબ્દના ગોટા ચડાવું, બિલકુલ બરાબર, અને પછી કન્ટેક્સ્ટમાં એને સમજું. અને ત્યારની ભણેલી વોકેબ્યુલરી મને ક્યારેય તકલીફ પડી નથી. તમે વાંચો. ચંદા મામા અમારા ગામમાં બધા વાંચતા હતા. તમે વાંચો છો? એક મેગઝીન છે સાઉથની, ચંદા મામા. અમારી ઉંમરના માણસો બધાએ વાંચી હશે. હવે હું ચંદા મામા અમારા ગામમાં તારા છાપાવાળા હતા, તારાને મેં કીધી આ ચંદા મામા ઇંગ્લિશમાં છે કે કેમ. એને પૂછ્યું, હું દિલ્હીથી પૂછા કરો. અને પછી દિલ્હીથી ઇંગ્લિશમાં ચંદા મામા મંગાવતા શરૂ થયા. અને આમાં પછી લાઇબ્રેરી, અમારી ડિક્શનરી, અને હું અને આ ચંદા મામા આમાં ચડાવી દીધા બધા. નોટબુક કોપલી પે કોપલી ભરી નાખી. અને શબ્દના અર્થ બરાબર, એની ગ્રામરની સૂઝ આવી ગઈ. અને ગામડામાં ભણવાથી જ્યારે હું કોલેજમાં ગયો ઇંગ્લિશ મીડિયમમાં પ્રથમ વખત, મને એકે દિવસ આ ફીલ થયું નથી કે જે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાંથી આવેલા છોકરા છે એને કાંઈ વિશેષ આવડત છે અને મને આમાં કોઈ તકલીફ પડે છે. બોલવામાં, લખવામાં, સમજવામાં કોઈ જગ્યાએ કોઈ તકલીફ પડી નથી. હું તમને એટલા માટે કહું છું કે આ ફક્ત મારી વાર્તા નથી. મેં દુનિયામાં ઘણા બધા અમારા મિત્રો છે, ઘણા બધા લોકોને હું મળ્યો છું, બધાની વાર્તા એક જ છે. તમે જે વસ્તુમાં પોતાની જાતને નાખી દેશો, આ વસ્તુ તમારાથી છેટી પછી રહેશે નહીં. રીડ, વાંચો. હવે વાંચનનો એક દુશ્મન આવી ગયો છે, મોબાઈલ ફોન. કોઈને પણ કહો, અમારા પરિવારના છોકરાઓને હું કહું છું કે ભાઈ તમે વાંચો, બોલો કે ના 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 ના, ઇન્ટરનેટ ઉપર છે, આ તો ગૂગલ ઉપર છે. ગૂગલમાં તો બધું છે, પણ ગૂગલમાં તમે તમારી જાત નાખી શકતા નથી. ત્યાંથી રેડીમેડ મળે છે. જો કોઈ બધું જે કોઈ માણસે નાખી દીધું અને વધારે લોકોએ વાંચી લીધું હશે તો આ ઉપર આવી જશે. યુ આર નેવર શ્યોર. મને ગુસ્સો ઘણો કેટલી વખત આવે છે. દરરોજ સોશિયલ મીડિયા ઉપર ચાલુ હોય છે, ગમે તે થર્ડ ક્લાસ વાતો લખે અને પછી નીચે નામ લખી નાખે ગાલિબ. હવે ગાલિબના એટલા ઘટિયા શેર ક્યારે લખ્યા નથી ગાલિબે. તમે ગમે તે લખો ને નામ નીચે ગાલિબ લખી નાખો, હરિવંશરાય બચ્ચન લખી નાખો, ગમે કે બે ટકાની વાત લખો અને નીચે લખી દો ચાણક્ય, વિવેકાનંદ. હવે આ ખબર ક્યાંથી પડે? મારા વાઈફ મને ઘણી વખત કહે છે કે આમ દાંત ચબાવીને કેમ બોલે છે. મને કહે એટલા માટે મને ગુસ્સો આવે છે. ગુસ્સો એટલા માટે પણ આવે છે કે આ અદ્ભુત જે પ્રતિભાઓ બેઠી છે એને આ વસ્તુની ખબર કેમ પડતી નથી કે આ ઉદાહરણ સાચો છે કે ખોટો છે. મને કેમ ખબર પડી જાય છે? માફ કરજો, મારી વાત એટલા માટે કરું છું, બીજા કોની વાત કરું? બીજા કોઈની વાત કરી છે તો સાંભળેલી વાત હશે. અને મારી હું પેટ છૂટીને દિલ ખોલીને વાત કરું કે મારી જાતને તો હું ઓળખું છું. તમે તમારા જ્ઞાનની ફાઉન્ડેશન જેટલી જાડી કરશો, જેટલી વધારે ચોપડીઓ વાંચશો, જેટલા વધારે સબ્જેક્ટ્સ ઉપર તમે મનન કરશો, વિચારણા કરશો, ચર્ચાઓ કરશો, ટીચર સાથે વાર્તાલાપ કરશો, ટીચર સાથે પ્રશ્નોત્તરી કરશો, એટલી ફાઉન્ડેશન એટલે પાયા તમારા વિશાળ બનશે. અને પાયા એક વખત તમારા જોરદાર થઈ ગયા તો પછી તમે 1 માળ બાંધો, 5 માળ બાંધો, 25 માળ બાંધો, 50 માળ બાંધો, એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ ઊભી થઈ જાય. હમણાં શરીફાબેન ચાવડા સાહેબ કહેતા હતા કે કેટલા વિશ્વ બાબતે કહે છે. હું સવારે આવ્યો ત્યારે જ્યારે અહીં ઊભો થયો તો મારે કાંઈ ખબર નહોતી કે હું શું બોલવાનો છું. તમારા બાજુ જોઈને તમારી આંખોમાંથી આ બધી વસ્તુઓ મને દેખાશે. અને હવે મને શું દેખાઈ રહ્યું છે હું તમને વાત કરું. વેરી કલરફુલ ડ્રેસીસ, વેરી બ્રાઇટ ફેસીસ એન્ડ વેરી ક્યુરિયસ આઈઝ. કે આ યુનિફોર્મમાં આ પોલીસ અધિકારી કેવી વાતો કરી રહ્યા છે, આ ક્યુરિયોસિટી છે. शरीफाबेन मैं गारंटी के साथ एक बच्चे के भी आंख में मुझे बोर्डम दिख गई तो आई विल कट माय लेक्चर शॉर्ट देयर ओनली. दैट्स माय गोल्ड स्टैंडर्ड. आप लोग क्या हो? પોતાની જાતને પહેલા સમજવાનો પ્રયાસ કરો. તમે શું છો? સ્કૂલમાં ક્યારે તમને ટકાવારી,
સેકન્ડ ક્લાસની મળી હશે, ક્યારેક ક્યારેક થર્ડ ક્લાસની મળી હશે. ફર્સ્ટ ડિવિઝનમાં કેટલા હતા સ્કૂલમાં 12મા ધોરણમાં? 6 હાથ ઉભા થયા. સેકન્ડ ક્લાસ કેટલા હતા? થોડાક વધારે. થર્ડ ડિવિઝનમાં કેટલા હતા? બહુ ઓછા. ઈમાનદારીથી વ્યક્ત કરે છે, પણ આનાથી કંઈ ફેર પડતો નથી. કેમ કે તમે આ પૃથ્વી ઉપર માનવી સ્વરૂપમાં એટલા માટે છો કે પરમાત્માએ નક્કી કર્યું, કુદરતે નક્કી કર્યું કે આ છોકરા કે છોકરી જન્મ આપવા જેવો છે. ગોડ હેઝ ગિવન યુ ડિસ્ટિંક્શન. પરમાત્માએ તમને જીવનની અનુપમ ભેટ આપી દીધી છે. તમારામાં મગજ છે. અને કેવા મગજ છે? એક બેની વાત હું કરતો નથી, મારા મગજની કે શરીફાબેનની કે ચાવડા સાહેબની કે કોઈની, શિક્ષકોના મગજની. તમારામાંથી જે ઈમાનદારીથી જે ભાઈ કે બહેને હાથ ઉભા કર્યા કે મારી થર્ડ ડિવિઝન હતી, એના મગજની હું વાત કરું છું. તમારા મગજની સરખામણીમાં મૂકી શકાય એવા કોઈ સુપર કમ્પ્યુટર આજ દિવસ સુધી કોઈ લેબોરેટરીમાં બન્યા નથી. અને હું થર્ડ ડિવિઝન વાળાની વાત કરું છું. નંબર 2, અત્યારે કારમાં કયા કયા કારની વાત સાંભળો છો? રોલ્સ રોયસ, લંબોર્ગિની, ફરારી, ટેસ્લા. હવે ટેસ્લા કાર કેવી છે કે એને કોઈ ડ્રાઈવરની જરૂર ના, પોતે ચાલે. તમે બધા ટેસ્લા કરતા ચડિયાતા છો કે નહીં? તમને કોઈ ડ્રાઈવર ચલાવે છે? તમે પોતે જાઓ છો ને. બારણા આવી ગયા તો પછીથી નીકળી ગયા. આગળ કોઈ ખાડા આવી ગયા તો આમાંથી પછી નીકળી ગયા. કોઈ સામે કોઈ ગંદા માણસ ઊભા છે જે તમને શકલ નથી જોઈ તો દૂરથી જ તમે આમ બદલીને જતા રહો છો. અને ક્યારે એને જોડવાની ઈચ્છા હોય તો એને તદ્દન નજદીકથી જઈને થોડી ટક્કર પણ મારી દેજો અને પછી લફા જીકી દો. તો આ ધીસ ઇઝ અ બ્યુટીફુલ બ્રેન. તમારામાંથી આ હોલમાં જેટલા જણા છે, હોલની બહાર પણ જેટલા, અમારા પોલીસના માણસો બહુ ધ્યાનથી સાંભળે છે કે આજે આ સાહેબને શું ઉપડ્યું છે. आप अपने जीवन की कीमत लगाना शुरू करो. ऐसा सुपर कंप्यूटर ना बिल गेट्स ने बनाया, ना स्टीव जॉब्स ने बनाया, ना IBM ने बनाया, ना सत्यम ने बनाया, ना विप्रो ने बनाया. दिस इज अनपेरेलल्ड. તમારા બ્રેનની વાત કરું છું. નંબર 2, એવો કોઈ કેમેરો જેવી આંખ તમારામાં ફિટ છે એવા કોઈ કેમેરા આજ દિવસ સુધી કોઈ કંપની બનાવી શકે નહીં. બોસ ના હોય કે ગમે તેના હોય, એવા સાંભળવાનો સિસ્ટમ કોઈ બન્યા નથી. આ હાર્ટ, જ્યારથી તમે માના પેટમાં હો છો ત્યારથી આ ધબકતા 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 શરૂ થાય છે હાર્ટ. અને તમામ ઉંમર છેલ્લી શ્વાસ સુધી આમ ધક્કા મારે છે, આમ ધક્કા મારે છે, આમ. ક્યારે ક્યારે તમે જોયું છે સોનોગ્રાફીમાં? આમ ધક્કો મારે છે બ્લડને, જેથી આખા શરીરમાં બ્લડ પહોંચતા રહે. અને પછી સિસ્ટમ કેવી છે, ત્યાં ગયા, બધી સાફ સફાઈ કરી, કચરા થઈ ગયા, વેન્સમાં થઈને આ બ્લડ તમામ લોહી હમણાં લંગ્સ અને હાર્ટ સુધી આવી જાય છે, પાછા સાફ થઈ જાય છે અને પછી જાય છે. અત્યારે આ હાથ ઉપર જે સ્કિન છે, આ 4 મહિના પહેલા આ સ્કિનમાંથી એક પણ નહોતા. 4-5 મહિને આખી શરીરની સ્કિન બદલાઈ જાય છે. તમે ક્યારે બદલો છો? તમે તો ટી શર્ટ બદલો છો કે ડ્રેસ બદલો છો? આખી સ્કિન બદલાઈ જાય 4-6 મહિનામાં. આજે જે તમે બેઠા છો, તમારી બોડીની એક પણ સેલ ત્યારે એમને એમ નહોતી જ્યારે તમારા જન્મ થયા. સેલ એની ઉંમર થાય, પૂરી થઈ ગઈ, નવી સેલ જન્મ થાય છે. કોશિકા. કોશિકાને ગુજરાતીમાં શું કહે? कोश. कोशिका इज संस्कृत वर्ड. हाँ, संस्कृत का ही मूल है, हिंदी में भी गुजराती में भी. तो एक भी सेल वो नहीं थी. अब ये इंटेलिजेंट काम ये शरीर करता है, डॉक्टर नहीं कर सकते. इसका मतलब परमात्मा है. इसका मतलब क्या है? इसका मतलब है आप परमात्मा का स्वरूप हैं. आपके अंदर ये ताकत है. आप अपने आप को इस भेंट के लायक बनाने का प्रयास करते हो या नहीं हो, बात यह है. मैं पढ़ता हूं, काफी हमारे दोस्त लोग मुझसे पूछते हैं अभी भी पढ़ते हो? क्यों, अभी क्या मैं मर गया हूं? जीना है, जद्दोजहद है. जद्दोजहद एक है कि जो कुदरत ने मेरे को एक खजाना दे दिया, मैं इसके लायक हूं या नहीं हूं, एनी मुलवणी हूं करी શકું છું કે નહીં, એના સૌંદર્યના હું આનંદ લઈ શકું છું કે કેમ,
જે અવાજો જુદા જુદા પ્રકારની આવે છે, આ ચીડિયાની આવાજ, આ ઝીંગુરની આવાજ, રાત્રેની બીજા પક્ષીની આવાજ, ક્યારે મોરનો ટહીકો, ક્યારે કોઈ બીજા પક્ષીની આવાજ, આ ઓર્કેસ્ટ્રાને હું સમજી શકું છું કે કેમ. સવારેના ઉગતા સૂર્યના શરીફાબેન મોટા મોટા આર્ટિસ્ટના નામ લેતા હતા. ઇમ્પ્રેશનિસ્ટ આર માય ફેવરેટ્સ. સો ઇઝ લિયોનાર્ડો ડા વિન્સી, સો ઇઝ માઇકલ એન્જલો, સો ઇઝ નંદલાલ બોસ, સો ઇઝ હુસેન. પણ જે તમે સવારે ઊભા થાઓ અને તમારી આંખ ખુલે, આમાં ઘણી બધી મુશ્કેલીઓ છે જીવનમાં. એક મુશ્કેલી આ છે, कभी इस जिंदगानी में करिश्मा क्यों नहीं होता, कभी इस जिंदगानी में करिश्मा क्यों नहीं होता, मैं हर दिन जाग तो जाता हूं, जिंदा क्यों नहीं होता. पढ़ना इसलिए जरूरी है कि आप जिंदा हो. मैकेनिकली भूख लगी खा लिया, अरे खाने के एक एक ग्रास का मजा तो लो. मैं कुछ दिन पहले जिमखाना में एक दोस्त को बता रहा था कि आप आंख बंद करके क्या सोच रहे थे. मैंने कहा मैं कुछ भी नहीं सोच रहा था. मैं तापी के किनारे जिमखाना में बैठा हुआ और जूस पी रहा था. वो बोले लेकिन तो आपकी आंख बंद थी, ऐसा लग रहा था मेडिटेशन में थे. मैं सच बता दूं, मैंने कहा आपको कि हाँ सच बताइए. मैंने कहा भाई मैं ये सोच रहा था कि मैंने आया, टेनिस खेली, जिम में कसरत की और अब यहाँ बैठ रहा हूँ. शरीर में काफ़ी टूट फूट हो चुकी है, उसको फिर से रिपेयर करने के लिए भगवान का कितना आभारी हूँ कि ये जूस मुझे पिला रहा है. मैं अब ये सोच रहा था कि ये जूस है, इसमें द्राक्ष है, इसमें टमाटर है और इसमें संतरा है. ये द्राक्ष कहाँ किस खेत में कैसे लगी होगी, ये द्राक्ष इसी मिट्टी से कैसे कुदरत ने इंटेलिजेंटली निकाली होगी और इसके अंदर द्राक्ष का टेस्ट फिर डाला होगा. टमाटर का छोड़ कहीं उगा होगा किसी पेड़ में, किसी खेडूत ने मेहनत की होगी, उसके ऊपर सूरज चमका होगा, उसके अंदर पानी दिया गया होगा और इस सारी करतूत के बाद ये टमाटर वाया मार्केट किसी ने मेहनत करके मेरे तक पहुंचाया है. इसी तरह से संतरा नागपुर में पैदा हुआ होगा कि गंगानगर में पैदा हुआ, पता नहीं कहाँ से आके, और कुदरत ने सारी चीज़ मुझे ला के दे दी. मैं कुदरत का एक एक घूंट के साथ उसका धन्यवाद कर रहा था. ऐसे में यदि आप इस तरह से जिए तो बायोलॉजी समझने में कोई प्रॉब्लम ही नहीं आएगी, एनाटॉमी समझने में कोई प्रॉब्लम नहीं आएगी. आपको किसी भी विषय को आप गहनता से जिए. मैं इसलिए पढ़ता हूँ कि मुझे पता लगे कि ये जो दुनिया इतनी कमाल की बनाई है, एक छोटी सी फिल्म के लिए आप पैसा देते हैं, जाके टिकट दे के आ जाते हैं. अरे ये फिल्म देखो कुदरत की, ये फिल्म देखो जब आपकी आंख खुलती है जन्म के बाद, तब से और जब आंख बंद होती है, हरे राम जब होता है, तब तक ये फिल्म लगातार चल रही है. फिर लोग ये बोलते हैं कि पुस्तकें कहाँ, में पुस्तकें लाइब्रेरी में मिलती हैं. मैं ये कहता हूँ कि ज़िंदगी में जिस शख्स के आप नज़दीक आते हो, किसी कुत्ते के भी नज़दीक जाते हो, किसी पक्षी के भी नज़दीक जाते हो, गाय भैंस के, हर एक जीव एक किताब है. मुझे मेरा हर दोस्त एक किताब दिखता है, मुझे खुद अपने आप में एक किताब दिखाई देती है. वो किताब कैसी है? परमात्मा ने मुझे ज़िंदगी में एक कोरी किताब दे दी, नोटबुक. जैसे अभी शरीफा बेन ने कमेंट किया था कि मैं आपको कोरी किताब दे रही हूँ. थैंक यू, यू आर द सेकंड पर्सन टू सिग्निफाई दिस फैक्ट कि आपने मुझे कोरी किताब दी है. कोरी किताब मुझे एक परमात्मा ने भी दी थी जब जिंदगी दी थी, और ये कहा था कि बेटा इसमें जाओ लिख, जो लिखना चाहता है लिख. लिखना शुरू किया. समझ में आए ना, लिखा तो जाता है. या तो તમે એમને એમ ઘસડી કાઢો, અથવા પ્રેમથી એક એક ટકાવીને એક એક શબ્દ લખો ને વાંચો. અને કોઈ વાર્તા ક્યારે ઉંધેર વાળે ચડી જતી હોય તો એના નેક્સ્ટ ચેપ્ટરમાં એની દિશા બદલી નાખો, એને આ દિશામાં લઈ જાઓ જે દિશામાં તમારે એને લઈ જવાની જરૂર હતી, તમારા સ્વભાવ પ્રમાણે. ઈચ ઓફ you cannot be like me, I cannot be like you. आप हैं, मैं हूं. मेरा अलग तरीके से घड़तर कुदरत ने किया है, आपका अलग तरह से घड़तर किया है. लेकिन आप में से जो भी है, अपना सर्वश्रेष्ठ बनने की एक अंदर से खालीपू हमेशा होता है. एक खालीपू हमेशा मानसમાં હોય છે કે શું કરું, શું ઝંખના હોય છે. તમને ક્યારે ફીલ થાય છે? I do not want unresponsive audience.
તમારે જવાબ તો આપવું પડે. ક્યારે એવું લાગે છે કે આ જીવનમાં કંઈ ખૂટે છે? આમાં જુદા જુદા સ્વરૂપ છે. અત્યારે તો આમ લાગતું હશે કે આ ડિગ્રી મળી જશે પછી નોકરી મળશે કે નહીં. નોકરી ખૂટે છે કે નહીં? નોકરી શું કામ જોઈએ? પછી લગ્ન થઈ જાય. લગ્ન શું કામ જોઈએ? પ્રેમ મળે. અને ચલતા ફરતા પ્રેમ તો કોલેજમાં સ્કૂલમાં રોજે ગમે તે એક સ્થાયી પ્રેમ મળે એટલા માટે. અને સ્થાયી પ્રેમ શું કામ જોઈએ? લગ્ન જેના થઈ ગયા, શિક્ષકોના તો બધાના થઈ ગયા, બધું શાંતિ થઈ ગઈ? શાંતિ ના થાય. કાંક ના કાંક ખૂટ્યા કરે તો પણ ખૂટે. કેટલાક અમારા મિત્રો, એક મિત્ર સાથે હું પરમ દિવસે બેઠો હતો, આ 82 વર્ષના છે. મને કહેતા હતા કે અજયભાઈ 10 વર્ષ જીવવું છે. 82 ના હતા. मैंने कहा एम नक्की शू काम करो छो? बोला he was one of the top diamond players in the world at a time. आज से 20-25 साल पहले इंडिया का टॉप डायमंड का बिजनेसमैन था. उसके बाद सब छोड़ दिया, आराम से अपने घर पे रहता है, सुखी आदमी है. मैंने कहा भाई एम मर्यादा केम नक्की करो छो? बोलते यार घणું જી લીધું અને બહુ પ્રેમથી જી લીધું. થોડી ઘણી વસ્તુઓ હજુ મારે જાણવી છે ને માણવી છે. 10 વર્ષમાં આ પ્રોગ્રામ પતાવી દઈશ અને 92 વર્ષ પછી હું તમને ગોતશો તો હું મળવાનો નથી. मैंने कहा एम? बोला हाँ, मैं मेरा वाइफ ने कही दीदू છે. इसका मतलब है कि 82 वर्ष के उस भाई को, जिसने इंडिया देखा, यूरोप देखा, सब कुछ देखा, फुटपाथ पे કાંસ કા વેચવાથી માંડીને દુનિયાના મોંઘા મોંઘા ડાયમંડ વેચવા સુધી જે માણસે બધું જોઈ લીધું હોય, અને એવો નિખાલસ માણસ છે અમારો મિત્ર. મને કહે છે અજયભાઈ મેં જિંદગીમાં બહુ પાપ કર્યા છે, બહુ ભૂલો કરી છે. આ પ્રકારની સ્વીકારોક્તિ કોઈ કરે નહીં. આ ઇઝ અ લવલી બુક. આ ભાઈ અમારા મિત્ર એવી અદ્ભુત કિતાબ છે કે હું એને બેસીને આમ જોયા કરું ને સાંભળ્યા કરું ને એને વાંચવા જેવી મને ફિલિંગ થાય છે. અને આ ભાઈ એવા છે કે જેમાં મને પાનાએ પલટવા પડતા નથી, સામેથી પલટી નાખે. આજે તમને આ વાત કરું, આજે તમને આ વાત કરું. Each of us has a notebook in our hands. આપણા દરેકના હાથમાં એક કોરી નોટબુક છે. હવે આમાં તમે લખો, જે લખશો આ આમાં લખાઈ જશે. મેં વાત કરી માનવી છીએ, ભૂલો થાય, દરેક માણસની થાય. મેં આજ દિવસ સુધી કોઈ માણસ નથી જોયા જેને થોડુંક આમ કરીને કુરેદી અને થોડી વાર મને આમાં તો ઘણી બધી ભૂલો કરી છે. તો ભૂલો બધી કરે છે, આનાથી કંઈ ગિલ્ટી ફીલ કરવાની જરૂર નથી. માનવી છીએ. અને મને તો અહીં સુધી સૂઝે છે કે જીવનમાં કોઈ માણસે કંઈ ભૂલ કરી ના હોય તો આ માણસથી વધારે બોરિંગ કોઈ માણસ હોઈ ના શકે. કંટાળો આવે. હું કોલેજમાં હતો ત્યારે એક વિદ્વાન મહાત્માજી આવ્યા હતા અને મહાત્માજીએ ઘણી વાર સુધી વાત કરી, પછી સ્વર્ગ મળશે, આમ કરશો તો સ્વર્ગ મળશે, આમ કરીએ તો સ્વર્ગમાં જવાય. મેં પછી એને પૂછ્યું, મને કે સ્વામીજી મારે થોડી વાતો કરવી છે. સ્વામીજી બહુ રાજી થયા કે એક ભક્ત આજે પાકા મળી ગયા, એક ચેલા મળી ગયા. મને કે સ્વામીજી મને આ કહો કે તમે કીધું આ બધું કરીએ, આમ કરીએ, આમ કરીએ તો સ્વર્ગમાં જાય, સ્વર્ગમાં શું મળશે પછી? તો સ્વામીજીએ થોડા વિચાર્યા, પછી ધ્યાનથી જોયું અને જોયું કે આ છોડવા વાળો તો નથી, મક્કમ છે એકદમ. મને કે સ્વર્ગમાં શું મળશે? કે સ્વર્ગમાં બધા પ્રકારના સુખો, ખાવાની પીવાની મોજ, કલ્પ વૃક્ષ, જે ઈચ્છો આમાંથી તોડીને ખાઈ લો. અને પછી મને કહે બીજું શું? ને ગીત સંગીત ચાલતું હોય. મને કહે પછી શું? અપ્સરાઓ નાચતી હોય. પછી ખાઈ પીને ऐश કરવાની, મજા કરવાની. પછી મેં મારા પ્રશ્નો પૂરા કર્યા. બીજા લોકો પ્રશ્ન પૂછતા હતા. પછી મેં વિચાર્યું કે આ પ્રકારના જીવન જેમાં કરવાનું કંઈ નહીં, બેસીને ગીત સાંભળવાનો, સંગીત સાંભળવાનો, મજા કરવાની, અપ્સરાઓ, એક અપ્સરા ત્રીજી વખત આવે તો મને તો કંટાળો આવે. મને કહે આ સ્વર્ગમાં. થોડી વાર પછી મને કહે સ્વામીજી હજુ એક પ્રશ્ન છે. મને કે મારે એવા સ્વર્ગમાં નથી જવાનું. કે સ્વર્ગમાં નથી જવાનું? કેમ નથી જવાનું? મને કે તમે જે સ્વર્ગની પરિકલ્પનાની જે વર્ણન મને કર્યા, આમાં તો ત્રીજા દિવસે હું ભાગી છૂટવાનું છું ત્યાંથી.
બોલે ક્યાં જવું છે? મને કહે જ્યાં બધા પ્રકારના મારા મિત્રો છે, સારા નરસા લુચ્ચા વિવેકી અવિવેકી જેવા છે, આ બધાથી આ દુનિયા છે, આનાથી વધારે સ્વર્ગની હું કંઈ કલ્પના કરી શકતો નથી. પછી સ્વામીજી સાથે બહેસ થઈ અને સ્વામીજી પછી બોલ્યા કે આપણે પછી વાતો કરશું. જીવનમાં લખો, ભૂલ ગલતી આ તો જીવનનો એક ભાગ છે, આનાથી કંઈ બહુ ચિંતા કરવાની જરૂર નથી. આગળ વધો. કોઈ ચેપ્ટર બરાબર દિશામાં નથી ગયા તો એને પછી બદલી કાઢો. કોઈને વાંચવામાં બહુ રસ ના હોય તો એને બીજા હું એક દાખલો આપું. शरीफाबेन कितना टाइम हो गया? 12 बज गए, 45 मिनट्स हुआ है. તમે વાંચવાના શોખીન ના હોય તો ચિત્રકલાના શોખીન હોય છે. કોરું કેનવાસ જિંદગીમાં પરમાત્મા આપણને આપે છે. અને હાથ પગ આ બધું મગજ આ બધું તમારી પાસે બ્રશ છે ને કલર્સ છે. તમે પેઇન્ટિંગ કરો. કોઈ પીછું ઊંધું સીધું લાગી ગયું પછી એને વિચારો, પછી એને બીજા ડિઝાઇનમાં કન્વર્ટ કરી દો. દરેક ભૂલને બહુ સુંદર ડિઝાઇનમાં કન્વર્ટ કરી શકાય છે. જીવનની આ અદ્ભુત કમાલ છે. ક્યારે આ નહીં વિચારવાનું મારાથી આ શું થઈ ગયું. અરે જે થઈ ગયું, આ થવાનું હતું થઈ ગયું. આનાથી આગળનું વિચારો. અને જીવન અદ્ભુત છે, આમાં અનેક સંભાવનાઓ છે. અત્યારે તમારી ચિંતા આ છે કે આ નોકરી કેવી રીતે મળશે. હું કહું છું કે તમે ધ્યાનથી વાંચતા શરૂ થાઓ. કોઈ ઇન્ટરવ્યુમાં તમને ફેલ કરી શકે નહીં. તમે બોલતા શીખી જાઓ, નોકરી તમારી પાછળ ચાલતી આવશે. તમે લખતા શીખી જાઓ, ઘણા બધા જોબવાળા તમને બોલાવતા આવશે. વાંચો, લખો, વિચારો, જજ કરો, ઓપિનિયન બનાવો, જજમેન્ટ બનાવો. તમારા પોતાના વિચારો તમારી પાસે હોવા જોઈએ. પુસ્તકો વાંચો. બધા ગુજરાતી સાહિત્યના સ્ટુડન્ટ છે, હિન્દીના પણ છે. ગ્રેટ. ગુજરાતી સાહિત્ય વાળાએ પન્નાલાલ પટેલ વાંચ્યું છે? કોને વાંચ્યું છે? હાથ ઉભા કરો. થોડું સચોટ કરીએ. માનવીની ભવાઈ કેટલા લોકોએ વાંચી છે? સિલેબસમાં હશે. ના આ ક્લાસમાં નહીં વાંચી હોય પણ ઘરે વાંચી હોય. અહીં ખોટું નથી બોલવાના કોઈ. मेरे पुलिस डिपार्टमेंट में जो पूछता हूँ कोई झूठ नहीं बोलता. मेरे सामने तो झूठ नहीं बोलता कोई. आपके सामने बोल सकते हैं क्योंकि आप उनको जज करते हैं. मैं इनको जज करूंगा ही नहीं. झूठ का कोई सवाल ही नहीं है. इस क्लासरूम में इस वक्त कोई झूठ आएगा नहीं. आप चिंता मत कीजिए. માનવીની ભવાઈ ફક્ત પન્નાલાલ પટેલે લખી હોય, એને જોઈ હોય એવું નથી. દરેક માણસની જિંદગી એક માનવીની ભવાઈ છે. હું જ્યારે જીવનમાં આવ્યો, ગુજરાતમાં આવ્યો, ત્યારે પન્નાલાલ ભાઈ મહાપ્રયાણ એના થઈ ગયા હતા. પણ મેં ગુજરાતમાં આવ્યા પછી સૌથી પહેલા મેં વાંચી સરસ્વતીચંદ્ર, પછી વાંચી ઝવેરચંદ મેઘાણીને સૌરાષ્ટ્રની રસધાર, પછી મેં વાંચી માનવીની ભવાઈ, પછી વાંચી મળેલા જીવ, પછી વાંચી મનુભાઈ પંચોલી દર્શકના ઝેર તો પીધા છે જાણીને. અને લગભગ મોટા હસ્તાક્ષરોમાં કંઈ બાકાત રાખ્યું નથી. અને કેવી આનંદ આવી. કેવી તમારામાંથી ઝેર તો પીધા છે જાણીને કિસને પડી છે. મારી રિક્વેસ્ટ છે કે તમે બધા વાંચો. એક પુસ્તક તમારા જીવન બદલી શકે. આનાથી આગળ એક એડવેન્ચરસ સ્ટેટમેન્ટ કરું. ગમે તે એક સારી પુસ્તક તમે સરખી રીતે અંદર પોતાની જાતને આમાં ઉતારી દો. એક પુસ્તક એવી છે જે તમારા જીવનને બદલી શકે. સ્ત્રી પુરુષના સંબંધ કેવા હોય, સારા માણસો કેવા હોય, અને જે લોકોને સામાન્ય રીતે સમાજ કહે છે કે આ તો વેશ્યા છે, આ તો દુષ્ચરિત્ર છે, એવા છે તેવા છે. બે લોકોએ મારી આખી દ્રષ્ટિ બદલી નાખી આના માટે. शरदचंद्र चरित्रहीन, आप पढ़िए, बंगाली हिंदी में अनुवाद हुआ है. और दूसरा मंटो का दस्तावेज आप लोग पढ़िए, लाइब्रेरी में है, लाइब्रेरी में मंगाइए. इन सबको पढ़ाना है. मंटो पढ़िए, शरदचंद्र पढ़िए, आप मानवीनी भवाई पढ़िए, मलेला जीव पढ़िए. एक पुस्तक जीवन बदल सकती है.
एज ए पुलिस ऑफिसर मैं आपको बताता हूं कि मैं 1989 में आईपीएस में आया, और बहुत सारे पूर्वाग्रह थे दिमाग में, अच्छे लोग ऐसे होते हैं, बुरे लोग ऐसे होते हैं, अच्छा चरित्र ये है, बुरा चरित्र ये है, अच्छे समाज का ये लक्षण है, बुरे समाज का ये लक्षण है, वगैरह वगैरह, जैसे सब लोग मानते हैं वैसे मैं भी मानता था। मैंने लियो तोल्स्टॉय की एक महानवल कथा पढ़ी, रिसरेक्शन। आप लोगों में से पढ़ी है किसी ने? मैं रिक्वेस्ट करूंगा कि ये या इनका गुजराती या हिंदी अनुवाद मंगाइए। इंग्लिश ट्रांसलेशंस आर एक्सेलेंट, कमाल के ट्रांसलेशंस हैं। रिसरेक्शन पढ़ा तो मुझे पता लगा कि पूरा क्रिमिनल जस्टिस सिस्टम जैसे काम करता है, जिसका मैं भाग हूं, कैसे काम करता है, वकील कैसे काम करते हैं, डिफेंस एडवोकेट कैसे काम करते हैं, जजेस के विचारने का तरीका क्या है और क्या होना चाहिए, पुलिस का काम करने की, तफ्तीश करने की, तपास करने की क्या पद्धति है, कैसे होनी चाहिए, और एक अच्छा आदमी और एक बुरा आदमी उसमें क्या फर्क होता है। जितना ज्यादा पढ़ा तो मुझे ये लगा कि अच्छे और बुरे आदमी में कोई फर्क नहीं होता, मानवीय એટલે मानवीय। हर सेंट का भूतकाल होता है और हर पापी का भविष्य होता है। वालिया से वाल्मीकि बनने की कथा आपने पढ़ी होगी। मैं कई बार जेल में जाता हूं विजिट के लिए, मैं बिल्कुल भावुक आदमी नहीं हूं। मेरा अपना ख्याल है कि मेरे जितनी मार किसी पुलिस ऑफिसर के हाथ से लोगों ने खाई नहीं होगी। ये पुलिस के वाले जो मेरे मित्र बाहर खड़े सुन रहे हैं, उन्होंने सूरत में मुझे पीटते हुए नहीं देखा है, कम लोगों को पीटा है सूरत में मैंने। अहमदाबाद में, सौराष्ट्र में मेरा हाथ बहुत चलता था। तो मैं निहायत, मैं संवेदनशील हूं, मैं भावुक नहीं हूं। लेकिन जब मैं जेल में जाता हूं, जितना ज्यादा मैं वहां कैदियों से बात करता हूं, तो मुझे महसूस होता है कि जेल के बाहर जो आदमी है और जो जेल के अंदर आदमी है, उनमें कोई खास फर्क नहीं है। मोमेंटरी लैप्स होता है, घर परिवार का परिवेश होता है, जीवन की परिस्थितियां होती हैं, गरीबी अमीरी होती है। और क्राइम क्या है? जिस चीज को कायदा कहता है कि यह क्राइम है, वो क्राइम है। 1986 से पहले अफीम और गांजा पीने पे इतनी बड़ी सजाएं नहीं थी। 86 में नार्कोटिक ड्रग्स एंड साइकोट्रोपिक सब्सटेंसेस एक्ट आया, और उसके बाद वो बड़ी बड़ी शिक्षाएं हो गई। पूरी दुनिया में सीन बदल गया ड्रग्स का। वरना हमारे यहाँ तो शिव जी के मंदिरों में भांग और अफीम हमेशा से पी जाती थी, गांजा पिया जाता था। तब वो इतना बड़ा पाप नहीं था, अब तो वो गुनाह है बहुत बड़ा। 20 साल के लिए अंदर जाते हैं, 14 साल के लिए अंदर जाते हैं। तो क्राइम वो है जो इंडियन पिनल कोड में जिसको बता दिया गया ये क्राइम है। अच्छा बुरा आदमी कुछ नहीं होता, हर आदमी लगभग एक जैसा होता है। इसलिए मैं बता रहा हूं कि हर आदमी में संभावना है कि आप कितना भी बड़ा बन सकते हो, कितना भी आगे तक जा सकते हो। अब मैं सविशेष आप पे आता हूं, आपको क्या करना चाहते हैं, बी वेरी क्लियर कि मुझे क्या करना है जिंदगी में। और फिर ये देखिए मैं अंदर स्वभाव से क्या हूं, मेरी लायकात क्या है। और लायकात में रॉ मटेरियल आपके पास सभी कुछ है, आप कुछ भी कर सकते हैं। एक आदमी एक बार नक्की कर ले कि मुझे ये करना है, मैंने एक एक साल में आदमी को पूरा बदलते हुए देखा है, और उसके अनगिनत दाखले हैं। पढ़ाई से बहुत, डिग्री लेने से फर्क नहीं पड़ता। आप सूरत महानगर में हैं, बहुत बड़ा शहर है, 80 लाख का शहर है। इस शहर के टॉप के 10 आदमी को मैं जानता हूं, और मैं उनको बहुत, क्योंकि वो किताबें हैं, मैंने उनको पढ़ने की कोशिश की है, बहुत नज़दीक से पढ़ने की कोशिश की है। मैंने देखा उनमें से कम 8 आदमी ऐसे हैं जो कभी स्कूल से आगे भी नहीं गए। कोई 2 चौपड़ी, कोई 3 चौपड़ी, कोई 4 चौपड़ी पढ़ा हुआ है, लेकिन जीवन को उन्होंने पढ़ लिया। ये नहीं मानना है कि वो अनपढ़ हैं, ये नहीं मानना है कि वो अबोध हैं, अज्ञान हैं। आ लोकोए जीवनने સરખી રીતે જોઈ લીધું, સમજી લીધું, અને જીવનમાંથી રાસ્તા કેવી રીતે કાઢી શકાય આ આવડત આ લોકોમાં છે। આ સ્પેસિફિક નોલેજ જેના લીધે જીવનમાં સફળતા કે નિષ્ફળતા મળે છે। સફળતા માટે જે પ્રકારના અનુભવ, જ્ઞાન ને વિઝડમ જોઈએ, આ તમને ક્યારે કોઈ ચોપડીમાંથી મળવાની નથી। આ તમારે જીવનમાંથી શોધવી પડશે, એકબીજામાંથી શોધવી પડશે। તમારા શિક્ષકો સાથે ચર્ચા કરીને, ઉગતા સૂરજને જોઈને, ખીલતા ફૂલને જોઈને, ચાલતી જે મંદ શીતલ બયારમાં જે ખુશ્બુ આવે છે રાત રાણીની કે કોઈ નહીં, એને તમે પકડતા શીખી જાઓ તો તમે જીવનમાં બધું પકડી શકશો। बहुत चीजें हैं करने के लिए तो, लेकिन अब टाइम हो गया, मैं इसको पूरा करूंगा।
मैं जब पढ़ता था, आप लोगों की स्टेज पे था, तो मैं बताता हूँ मेरे दिमाग में क्या बीतती थी। मुझे लगता था कि बहुत पढ़ रहा हूँ, लेकिन क्या है, नौकरी कौन देगा। ये बातें तो सब ठीक है, किताबें तो पढ़ ली। अब वो मुझे लगता है वो मेरी मूडी हो गई है। उस वक्त बड़ी चिंता होती थी। एक कविता मैंने जब मैं कॉलेज में था तो लिखी थी, चंद रोज और जरा झूम लें, हंस लें, गा लें। आप लोग अपने ऊपर विचार के देखिए इसको, कॉलेज को यूनिवर्सिटी के टाइम के बारे में है। चंद रोज और जरा झूम लें, हंस लें, गा लें, और दो चार कदम दूर कहीं मंजिल है। पेट की आग सुलगती हुई गम की भट्टी, हर एक चाह को जिंदगी में हर कदम बेकरार। दूर से सुनते रहो सिर्फ ये नारा व आवाज, कि इस गरीबी को मिटा कर ही रहेंगे कल तक। हाँ मगर जैसे चले काम चला ले हम आज। चंद रोज और जरा झूम लें, हंस लें, गा लें, और दो चार कदम दूर कहीं मंजिल है। ये ये अंदर की स्टूडेंट लाइफ में इनसिक्योरिटीज बहुत होती हैं, चिंताएं होती हैं, डर होता है कि आगे क्या होगा। अब आगे क्या होगा, जिंदगी आगे कैसे, अभी तो मम्मी पापा ने फीस दे दी, काम चल गया, आगे क्या होगा। और फिर किताबें पढ़ते पढ़ते जब लोग सिविल सर्विसेज के एग्जाम की तैयारी कर रहे थे और लोग सोच रहे थे कि अब कौन सा सब्जेक्ट लें, तो मैं ये सोच रहा था कि कौन से सब्जेक्ट में से कौन सा लूं। मेरे सामने ये कभी प्रॉब्लम नहीं थी कि एक सब्जेक्ट लेना है। दो सब्जेक्ट हमारे टाइम में होते थे कि कौन सा सब्जेक्ट लें। मैं सोच रहा था कि यार ये लूं, ये लूं, ये लूं, ये लूं या ये लूं। और ये भी नक्की था कि जो मैंने पोस्ट ग्रेजुएशन में सब्जेक्ट पढ़े थे, जो ग्रेजुएशन में पढ़े थे, वो तो नहीं लूंगा, क्योंकि वो तो मैं पढ़ चुका था। अब एग्जाम के लिए लूंगा तो कोई नए सब्जेक्ट लूंगा। बिल्कुल नए सब्जेक्ट लिए, वो पढ़े। और जब मैं पढ़ता था तो मुझे फिर चिंता होती थी कि मैं पोतानी जात ने मूर्ख तो नहीं बनी रहा ना। लोग दिन रात पढ़ते थे, मैं खेलने भी चला जाता था, मैं टीम्स में भी खेलता था उस वक्त, और उसके बाद रात को आके पढ़ता था और इतना मजा आता था। एक मैं आपको बताता हूं कि एक पुस्तक मैं लेके आया, मारियो पुजो की फूल्स ड्राइव, मूर्खों मर्या करे, मूर्ख नहीं मृत्यु, फूल्स डाई। मैं गंगानगर में था, अकेला रहता था, एक जॉब करता था। मैंने दोपहर को पढ़नी शुरू की। मैंने कहा लंच क्या करना है यार, एक दिन लंच स्किप हो जाए तो कोई फर्क नहीं है, चलो पढ़ते हैं। मैं पढ़ता रहा, रात को खाने का टाइम हो गया। मैंने कहा कौन अकेला खाना बना, खुद खाना बना के खाता था। मैंने कहा यार अब कौन इसको काटेगा पीटेगा, कौन खाएगा। मैंने कहा चलो बाद में देखते हैं। पानी पी लिया और फिर पढ़ना चालू। पूरी रात पढ़ा। अगले दिन ब्रेकफास्ट का टाइम हुआ, सुबह जाके 9-10 बजे वो पुस्तक पूरी हुई। और जब पुस्तक पूरी हुई तो मैं बड़ा खराब फील हुआ। मैंने कहा यार ये पढ़ने लायक नहीं थी, मैंने इस पे जिंदगी के लगभग 24 घंटे लगा दिए। और पूरी जिंदगी का एक इंपॉर्टेंट लेसन मुझे मिल गया कि जो किताब पढ़ने लायक नहीं है वो नहीं पढ़नी चाहिए। હવે તમારા આન્સર મળે છે કે શું વાંચવું જોઈએ, જે તમારી જરૂરત છે, તમારે આનંદ માટે જોતી હોય તો જે વસ્તુમાં તમને આનંદ હોય તો આ વાંચો। તમારે એક્ઝામ માટે વાંચવી હોય તો તમારા પરીક્ષા માટે કઈ કઈ પુસ્તકો પ્રિસ્ક્રાઇબ છે, આમાંથી તમને કઈ પુસ્તક ગમે છે આ પુસ્તક વાંચો। તમારે જીવનમાં જે બનવું છે, જે સ્કિલ્સ તમારે જોઈએ, જે નોલેજ તમારે જોઈએ, આ વિષયમાં વાંચો। તમારા શિક્ષકોની મદદ લો, પણ આ શિક્ષકોની મદદ ફક્ત પાઠ્યપુસ્તકો બાબતો લેજો, નહીતર જે તમને ગમતું હોય, તમારી આત્મા જેને સાથે જોડાતી હોય, આ પુસ્તક વાંચો। જે સ્ટોરી હું તમને કહેતો હતો, પછી પરીક્ષા આપી દીધી। પરીક્ષામાં બધા કહેતા હતા હું તો દરરોજ 18 કલાક વાંચતો હતો, હું તો દરરોજ 16 કલાક વાંચતો હતો। મને એમ થયું યાર મારે તો માંડ માંડ પરીક્ષા પહેલા 8-10 કલાક ક્યારે ક્યારે થયા હશે, આનાથી વધારે મેં તો વાંચ્યા નથી। મારા વાઈફ છે આઈએએસ અધિકારી છે, મને ઘણી વખત કહ્યા કરે છે કે હું દરરોજ 14 કલાક વાંચતી હતી। મારી દીકરીઓને કહે, પછી દીકરીઓ મારા કે પપ્પા તો એટલા નતા વાંચતા। તો મતલબ દરેક માણસની પોતપોતાની સ્ટાઇલ હોય છે। મારી કહેવાની ઈચ્છા છે, આ વાત ઉપર પહોંચી રહ્યો છું કે પછી જ્યારે પરીક્ષા પાસ થઈ, પ્રિલિમિનરી પરીક્ષા પાસ થઈ ગઈ, આના માટે તો મેં કાંઈ વાંચ્યું નહોતું। સામાન્ય મારા વાંચન ચાલુ હતા, આમાં બધું આવી જતું હતું। પછી મેન એક્ઝામ આએ પાસ થઈ ગયા, પછી ઇન્ટરવ્યૂમાં ગયો, ઇન્ટરવ્યૂ થઈ ગયા ને મોજથી થઈ ગયા। ફાઇનલી રિઝલ્ટ આવ્યા, ચિંતા તો બહુ હતી
કે મરી ગયો છે, જે ફેલ થઈ ગયો તો મરી ગયો, અને પછી આનાથી વધારે તો તને વાંચતા આવડતું નથી. તારા તો એક જ સ્ટાઇલ છે, જે હાથમાં આવ્યા એને વાંચો. અને પછી આમાં એક મિત્ર ગયા મારી સાથે, બસ સ્ટેન્ડ ઉપર ગંગાનગર ગયા હતા. એક દિવસ મોડા રિઝલ્ટ, એક દિવસ મોડા આવતા હતા. ટેલિફોન વેલિફોનની સગવડ મારી પાસે નહોતી. અને બીજા દિવસે દિલ્હીમાં રિઝલ્ટ આવી ચૂક્યા હતા. ટીવી ઉપર જોયા તો પહેલા 3માં તો મારા નામ નહોતા, જે ટોપર્સના નામ આવે છે. મને કહે યાર ચલો આમાં નથી, પણ લિસ્ટ તો લાંબી હોય છે. 10 લાખ સ્ટુડન્ટ્સ હતા. 10 લાખમાંથી 150-200 આઈએસ ને આઈપીએસમાં આવે છે, જે ટોચના હોય છે. જોઈએ. પછી બીજા દિવસે ગયા. એક મિત્ર બોલ્યા કે ચાલ યાર આપણે ચાલીએ. મને કહે યાર તું રહેવા દે, મને એકલાને ઝીલવા દે આ મુશ્કેલી. બોલા ના ના ના. એને ચિંતા હતી કે એટલી મહેનત કરતા હતા. એને ખબર હતી હું મહેનત તો મેં કરી હતી. કે ત્યાં ગયા અને છાપા. આ મને કહે કે ઉપરથી હું વાંચું તો તું નીચેથી વાંચ. તો નામ મળી ગયા. ને પછી મેં કીધું કે સુશીલ હવે બસ એને બંધ કર. આમાં નામ આવી ગયા, હવે નંબર નથી ગણવા મેરિટમાં કઈ જગ્યાએ છે. હવે પાકી નોકરી મળી ગઈ. હવે વાંચવાની મજા આવશે. મતલબ હવે વાંચવાની મજા આવશે. હવે નોકરીની ચિંતા રહી નથી. નોકરીની ચિંતા કરતા નહીં. તમે સરખી રીતે વાંચશો તો તમને જે કંઈ તમારા લક્ષ્યાંક છે અચૂક મળશે. પછી રાત્રે ગયો, મને ઊંઘ નથી આવતી. ફોન હતા નહીં, પપ્પાની પાસે જઈને મળવાનો હતો 2:30-3 કલાક. પછી મેં કવિતા લખી. મને કવિતા હજુ સુધી યાદ છે. आज इंतजार नहीं होगा किसी भूल के खुलने का, किसी फूल के खिलने का. आज नींद चुपके से आंखों में उतर आएगी और चांद उभर आएगा तन्हा आसमान के किसी कोने पर. किसी पुरानी किताब का मुड़ा हुआ कोई पन्ना, कोई भूला हुआ प्रसंग, इन सब से अलग मैं कुछ हो सकूंगा और अपने कांधे पे सर रख के सो सकूंगा, क्योंकि आज इंतजार नहीं होगा किसी भूल के खुलने का, किसी फूल के खिलने का. आज नींद चुपके से आंखों में उतर आएगी. विश यू ऑल द वेरी वेरी बेस्ट. थैंक्स फॉर अ वेरी पेशेंट हियरिंग. आपके कोई क्वेश्चंस हों, सचोट क्वेश्चन पूछिए. जितना मुझे पता है उसको मैं सचोट जवाब दूंगा. थैंक यू. 6 સવાલ સાહેબે કહ્યું છે, પહેલા સવાલ પૂછો પછી પૂરું કરીએ. કોઈને કશું પૂછવું છે? કોઈને આઈએએસ આઈપીએસ ની પરીક્ષા આપવી છે? જિંદગી તો જીવવી છે ને. પરીક્ષા આ જિંદગીથી મોટી કોઈ પરીક્ષા નથી. અને આ દરરોજની પરીક્ષા છે. છે પ્રશ્ન? અમારો લગભગ રોજનો અનુભવ છે. ના ના, આજનો આ અનુભવ રહેશે નહીં. આ તોમર સાહેબે મને કાલે ચેલેન્જ કરી છે કે પ્રશ્નો તો આવશે જ. કયા વિષયમાં તમે સ્ટડી કરી રહ્યા છો? ગુજરાતી લિટરેચર તમારા સબ્જેક્ટ પાકા કરો. દરરોજ છાપું વાંચો. જનરલ નોલેજ ઇમ્પ્રૂવ કરો. જે કંઈ મળે એને વાંચો. આઈપીએસ તમારા જેવા ઘણા બધા સ્ટુડન્ટ્સ દર વર્ષે થાય છે. તમે પરમાત્માની અનુપમ કૃતિ છો. ફર્સ્ટ ક્લાસ બ્રેન તમારી પાસે છે. તમે આઈપીએસ કરવા ધારો તો તમે આઈપીએસ બની શકશો. આ તમારે નક્કી કરવી છે કે તમારે બનવું છે કે નહીં. વર્ક હાર્ડ. હવે તમને 6 કલાક દોરો વાંચવાથી ચાલશે કે 18 કલાક વાંચવાથી ચાલશે, પણ જે તમે ધારી લેશો તો તમે કરી શકશો. रीड वेल. न्यूज़पेपर वाँचो. पूरी दुनिया की हर चीज के बारे में पता लगाओ. मेहनत करो. हाँ जी. બસ આનાથી સુંદર પ્રશ્ન તમને યુનિવર્સિટીમાં ક્યારેય સાંભળવા મળશે નહીં.
ધ્યાનથી સાંભળજો, હું બહુ ધ્યાનથી જવાબ આપી રહ્યો છું. ધાર્મિક પુસ્તકો ગીતા, રામાયણ, મહાભારત, कुरान शरीफ, जैन अवेस्ता, बाइबल, गुरु ग्रंथ साहेब, मैं आ તમામ વાંચી છે. નંબર 1, આ તમને ઇમ્પ્રેસ કરવા માટે નથી કહેતો, એટલા માટે એના જવાબ આપવાની મારામાં ત્રેવડ છે, હિંમત છે. ये भगवान कृष्ण को जीवन में जो चीज सूझी वो उन्होंने गीता में डाली. समझे? गीता क्या कहती है? गीता कहती है कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन, कर्म करो. जीवन के महासंग्राम में जो आपका कर्तव्य है वो करो. सफलता निष्फलता वो आपके हाथ में नहीं है. आप जो काम करेंगे उसके आधार पर निर्णय मैं करूंगा. और भगवान बहुत विशाल हृदय का है. अब ये बताइए कि गीता भारत के अलावा किसी देश में पढ़ी जाती है? बहुत कम. भारत में गीता सब लोग पढ़ते हैं. अठवाडिये में कम से कम 2-3 लोग तो मुझे भेंट दे जाते हैं, और वो मुझे ऐसा लगता है वो एक दूसरे को आप ले ही करते हैं, गीता की पढ़ते नहीं है. उसके अंदर વીજળી છે ગીતામાં. હવે વીજળી ક્યારે ચાલે કે પોઝિટિવ એક સાઈડ में હોય ને નેગેટિવ એક સાઈડ में હોય તો પછી કરંટ વહે. તમે એને નેગેટિવ બનીને વાંચો તો કરંટ આવશે. એ ગીતા તમારા જીવનને બદલી નાખશે. સરખામણી કરવાની જરૂર નથી. મેં જેટલા ગ્રંથો વાંચ્યા છે બધા ગ્રંથોમાં એક જ વસ્તુ છે, એક જ વસ્તુ છે કે પરમાત્મા બહુ દયાળુ છે. તમે મહેનત કરો અને મહેનત કરશો તો એના સુંદર પરિણામ તમને મળશે. બીજાને પ્રત્યે કરુણા રાખો. તમે બીજી વાત કરી ભગવાન મહાવીરની. ભગવાન મહાવીરના ધર્મને હું એક જ વાક્યમાં સમાવેશ કરી શકું, જેમાં અહિંસા પણ આવી ગયા, કસાય પણ આવી ગયા, અપરિગ્રહ પણ આવી ગયા, બધું આવી ગયું. કે બીજાને માટે આ જ ઈચ્છો જે તમારા માટે ઈચ્છો છો, અને બીજાના માટે ક્યારે આ ઈચ્છા રાખશો નહીં જે તમારા માટે નથી રાખતા. આ જૈન ધર્મ છે ટોટલ. આમાં અહિંસા કેવી રીતે વણાઈ ગઈ છે કે તમે નહીં ઈચ્છતા કે તમારાથી મોટા કોઈ વાઘ આવે ને તમને ખાઈ જાય. વાઘના ભોજન બીજા પ્રાણીઓ છે. આપણે ઈચ્છીએ છીએ કે કોઈ વાઘ આવે, સિંહ આવે ને આપણને ખાઈ જાય. એવી રીતે જે તમારાથી નાના જીવો છે એને મારી નહીં ખાવા, આ અહિંસા છે. કોઈના દિલ પણ દુખાવો નહીં. તમામ ગ્રંથોમાં અદ્ભુત જે જીસસ ક્રાઇસ્ટને દેખાઈ હતી આ વસ્તુ બાઇબલમાં છે. પણ તમારે સુપાત્ર બનવું પડે, તમારે જાગૃત થવું પડે. જાગતા તમે એક ચોપડી વાંચી જશો તો એક ચોપડી તમારા जीवन बदली काटશે. कुरान शरीफ की पहली आयत जो मैंने पढ़ी, जब मैंने उसका मीनिंग पढ़ा जॉनसन की ट्रांसलेशन में, तो मुझे करंट लगा. ये क्या है? जो पहली आयत है उसमें और गायत्री मंत्र में कोई फर्क ही नहीं है. ओम भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्. हे Almighty, the cause of our existence, destroyer of suffering, comfort giving, virtuous, luminous, purifier of sins, present in the form of our breath and adorned by us in our soul, may that Almighty always lead our intellect on the path of righteousness. प्रभु हमेशा हमें सच्चा मार्ग दिखाएं, हमें वहां तक लेके जाएं. कुरान शरीफ की पहली आयत बिल्कुल यही चीज बोलती है. इसमें पढ़ने की जरूरत नहीं है. आप जिस धर्म में मानते हो उस धर्म के ग्रंथ को आप पूर्व ग्रहण करने की दानत के साथ जागृत रह के उसका अर्थ सही से समझो. और यदि आप सुपात्र हैं तो आप भर जाएंगे. किसी भी एक धर्म को आप वांच लीजिए, आप भर जाएंगे, उसमें कोई प्रॉब्लम नहीं है. आपका आंसर मिला? अभी भी कुछ एक प्रश्न बाकी हैं. अभी तक भी किताबी बातें हो रही हैं. हाँ जी, આગળ આવો. તમારી અવાજ નથી આવતી. તમે આમ જબરા છો, અવાજ થોડી નબળી છે.
ક્વેશ્ચન જોરથી બોલ, તું જે બોલે છે જોરથી બોલ. અચ્છા, નામ પૂછે છે, હવે સંભળાશે. જોરથી બોલ. આ મુંબઈમાં રહે છે, આ મુંબઈમાં રહે છે, અહીંયા નથી. અહીંના નથી. અહીંના પણ ઘણા બધા છે. તમારી કોમ્યુનિટીમાં ઘણા બધા છે. ગોવિંદભાઈ છે, સવજીભાઈ છે, વલ્લભભાઈ કાકડિયા છે, વલ્લભભાઈ સવાણી છે, અને આ બધા મારા મિત્રો છે. નાગજીભાઈ છે, સાકરિયા, બીજા કોઈ બાકી છે, મથુરભાઈ સવાણી છે, અને સુરતમાં જયંતિભાઈ કબૂતરવાલા છે. આ બધા અદ્ભુત છે. આમાંથી કોઈ અને મેં આ તમામ ચોપડીઓને બહુ સારી રીતે વાંચી છે. આ બધા ચોપડીઓ છે, મહાગ્રંથો છે, અને એની ક્વોલિફિકેશન ઉપર નહીં જતા. લેઉવા પટેલોમાં તો કમાલના લોકો છે. આખી દુનિયામાં જે મહાન સફળ લોકો થયા છે, આમાં એક વસ્તુ મેં કોમન જોઈ કે એનકા નાનપણ બહુ મુશ્કેલીમાં बीत्या है. तो तुम्हारी जिंदगी में कोई छोटी मोटी तकलीफ हो तो भगवान से रिक्वेस्ट करो कि थोड़ी तकलीफ और दे ताकि तुम लोग भी ऊपर तक जा सको. मैं जो जिंदगी में देखता हूं पलट के कि जिंदगी में ताकत कहां से मिली, तो जो जिंदगी में मुश्किलें थी, जो तकलीफ पड़ी, वहीं से ताकत आई. जब आप कंफर्टेबल होते हैं, यू हैव अ स्मूथ सेल, यू जस्ट सेल थ्रू, टाइम पसार करी जाओ. जो मुश्किली में आदमी के अंदर की ताकत बाहर आती है, चाहे स्टीव जॉब्स हो, एलन मस्क हो, चाहे कोई भी हो, जेफ बेजोस हो, वॉरेन बफेट हो, धीरूभाई अंबानी हो. माय गुड लक आमांथी घणा बधा लोकोने मैं रूबरू मळवानी चांस के ट्रम्प होय, डोनाल्ड ट्रम्प होय, एने हूँ मळेलो छुं. ये जो हैंडीकैप्स हैं लाइफ में, जो थोड़ी बहुत अगवड़ कहो, मुश्केली कहो, तकलीफों कहो, जीवनનો સાચો મેજિક આમાં છે. જે કીમિયો છે જીવનમાં સફળતાનો, આ અગવડમાં, મુશ્કેલી, કઠિનાઈ, તકલીફોમાં, આમાં જ કીમિયો છે. સુખમાં કંઈ પડ્યો નથી. સુખ તો સ્વર્ગ જેવું છે, આમાં મજા ના આવે, આમાં કંટાળા છે, કંટાળા સિવાય બીજું કંઈ નથી. એટલે બંને વસ્તુઓ પેંડા સાથ સાથે ચાલે ને તો મજા રહે. અને જિંદગી ક્યારે છોડતી પણ નથી, બધાના પેંડા સાથે સાથે ચાલે. તમને કોઈ માણસ સુખી દેખાતો હોય, સફળ દેખાતા હોય, તમને તો એની તો મજા મજા એવું નથી. એને ભગવાન બરાબર કોઈ ટાચ એવી મારીને રાખે છે કે બરાબર પેંડા ચાલતા હોય તો બરાબર ચાલે. હજુ કોઈ પ્રશ્ન છે? વી કેન ટેક વન લાસ્ટ ક્વેશ્ચન. યસ સર, લોકો કહે કે બેટી પઢાઓ ને બેટીને બચાવો, પણ આજકાલ તમે જોશો કે આખા યુનિવર્સિટીમાં જોશો ને, છોકરી જોવા મળશે પણ છોકરા નહીં જોવા મળશે. બધી બાબતમાં છે ને છોકરીઓને બધી છૂટ છે, બધી એમાં કે આ અહીંયા એની કિંમત બી તમે જોયો અડધી હશે છોકરાની. ગરીબ માટે છે બરાબર છે, પણ અમીર માટે બી એટલી જ છે. એનું કારણ એ કેમ? બેસો બેસો બેસો. તમારું નામ શું? જાવેદ. જાવેદ. જાવેદ, હું તમારામાં મારી જાતને જોઈ રહ્યો હતો. હું જ્યારે યુનિવર્સિટીમાં હતો, આ પ્રકારનો ચિત્ર વિચિત્ર પ્રશ્નોને એવી વાતો કરવાની હિંમત મારામાં હતી. इसका जवाब देना पड़ेगा. इस पूरी दुनिया में स्त्री और पुरुष, मानव जाति में, ये दोनों अलग अलग हैं. मानव जाति के ही हैं, दोनों अलग अलग हैं. दोनों में बायोलॉजिकल डिफरेंसेस हैं. बायोलॉजिकल डिफरेंसेस के कारण दोनों में काम का विभाजन हुआ. लगभग दुनिया में कोई भी सभ्यता हो, कोई भी कल्चर हो, उसमें यह हुआ है कि औरत घर संभालेगी, आदमी बाहर जाके शिकार करके लेके आएगा, रोजी रोटी जुगा मजूरी करके लाएगा, कुछ भी करके लाएगा. क्योंकि वो बाहर घूमता था तो उसकी मसल्स थोड़ी कुदरत ने बनाई थी, उसमें हिम्मत ज्यादा आ गई. औरत को धीरे 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 घर में कैद कर दिया गया. फिर उसकी कई परंपराएं बनाई गई कि आप बाल लंबे रखोगी तो ही सुंदर लगोगी. अब लड़कियों के बाल लंबे लंबे हो गए. उनकी ड्रेसेस भी, साड़ी जिस तरह से लपेटती थी, उस साड़ी पहन को कोई आदमी दौड़ सकता है?
फिर कहते हैं लड़कियां दौड़ती नहीं है। लड़कियां कैसे दौड़ेंगी? बचपन से तो उनको साड़ी पहनना सिखा देते हैं। उनकी ड्रेस, उनका लालन पालन, उनका पालन पोषण जिस तरह से हुआ, कई हजार साल से औरत सिर्फ घर में बंद थी। ये तो लिबरलिज्म का जमाना आया, डेमोक्रेसी आई, सिमोन दे बोयर, सरोजिनी नायडू, इंदिरा गांधी, महारानी लक्ष्मीबाई, गोल्डा मायर इजराइल में थी, मार्गरेट थैचर, अमेरिका में आज तक भी कोई प्रेसिडेंट लेडी नहीं बनी है, पाकिस्तान में भी बेनजीर भुट्टो बन गई, बांग्लादेश में खालिदा जिया बन गए। अब इन लोगों ने मिलकर समाज में चेंज किया, कायदे कानून बनाए गए। अब ये बताओ जावेद, पुरुषों ने कई हजार साल तक एक छत्र साम्राज्य किया इस धरती पर, और तुमको 25 साल में ही दुखने लग गया। ये जो वार्ता तुम्हें दिख रही है कि चारों तरफ लड़कियां दिखाई देती हैं और आधी फी भी माफ कर दी गई है, ठीक है, ये स्प्रिंग रिएक्शन है, समाज की ओर से भी है, लड़कियों की ओर से भी है। और मैं चाहता हूं लड़कियां यहां बड़ी संख्या में हैं, अपनी ताकत का परिष्कार करो, ताकत को बाहर निकालो, ताकत को बाहर निकालो। मुझे बड़ा गर्व है इस चीज का कि मैं रोहतक यूनिवर्सिटी में पढ़ा, मेरी पत्नी भी उसी यूनिवर्सिटी में पढ़ती थी। मैं जब पास आउट करके गया, वो मुझसे 3 साल छोटी हैं, उसके बाद वो यूनिवर्सिटी में आई। जब मेरी शादी की बारात जा रही थी, तो मेरे बहुत सारे दोस्त आए थे शादी में। तो मैं उनको बोल रहा था, मैंने कहा यार मैं यहाँ बैठा हूँ, तुम लोग मेरे पास आ क्यों नहीं रहे हो? कोई मतलब दूर दूर ही डांस भी कर रहे थे, दूर दूर कर रहे थे, मेरे नजदीक नहीं आ रहे थे। मैं दुल्हा बनने के बैठा हुआ था, मैं कंटाल रहा था, यार दोस्त लोग एक भी नजदीक नहीं आ रहा। मैंने, महावीर तुम वहां क्या कर रहे हो, तुम यहाँ आओ। बोलते यार इस सुनैना से डर लगता है। सुनैना का मेरा परिचय ज्यादा था नहीं, हम दूसरी बार तो हम फेरों पे मिल रहे थे। एक बार हम मिले और हमने नक्की कर लिया कि अपने शादी करते हैं। घर वालों से पूछ लेते हैं, घर वालों ने कहा कि करना है तो बिल्कुल ठीक है, हम दोनों ने शादी कर ली। और फेरों की ये वार्ता सुना रहा हूं मैं आपको। मैंने कहा चक्कर क्या है, सुनैना से क्यों डरते हो? क्योंकि मैं तो उनके साथ यूनिवर्सिटी में था नहीं। तो वो ज्यादातर, एक ने पॉलिटिकल साइंस में एमए की, फिर लॉ में एडमिशन ले लिया, लॉ कर ली, फिर सोशियोलॉजी में एडमिशन ले लिया। इस तरह के काफी हमारे दोस्त लोग थे। और मेरे खिलाड़ी लोगों के साथ बड़ी दोस्ती होती थी, तो वही थे सारे। सुनैना से क्यों डरते हो? तब तो नहीं पता लगा, वो इतना ही बोल के गए, यार सुनैना को हम थानेदार बोलते थे। रोहतक थोड़ा सा बदतमीज किस्म का शहर है, मुझे बहुत प्रिय है। दिल्ली में, रोहतक में औरतों के क्राइम अगेंस्ट वुमेन बहुत ज्यादा है। सूरत, आई लव सूरत, क्योंकि सूरत में बदमाशी कम है। कभी कभी सुनने को मिलता है छेड़खानी हो गई वगैरह वगैरह, यहाँ कम है, वहाँ ज्यादा था। बाद में सुनैना ने मुझे बताया कि ये सारे तो वहीं यूनिवर्सिटी में बैठे रहते थे, और इनकी आदत क्या थी, कोई लड़की स्कूटर पे आई तो उसकी स्कूटर की हवा निकाल दी, साइकिल की हवा निकाल दी। बोले एक दिन ये महावीर बैठ के मेरी स्कूटर की हवा निकाल रहा था, मैं पीछे जाके खड़ी हो गई और इसका पकड़ लिया कान कि इसकी हवा भरवा के तू लेके आएगा, वरना तो ये डंडा है, इस पेड़ से तोड़ूंगी और तेरे को मार मार के जो है मतलब डंडे को तोड़ूंगी तेरे को। मैं चाहता हूं कि लड़कियों में इतनी ताकत हो, और मैं हिंसात्मक ताकत की बात नहीं कर रहा हूं। आप अपनी पढ़ाई इतने अच्छे से करें कि आपके अंदर विद्या का एक तेज हो, एक कॉन्फिडेंस हो। और वो तेज क्यों था सुनैना में, मेरी पत्नी में? क्योंकि वो किसी क्लास में कभी सेकंड ही नहीं आई, शी वॉज ऑलवेज फर्स्ट क्लास फर्स्ट। इसलिए उनको कोई लड़के की हिम्मत नहीं थी उनको कुछ कह जाए, और हिम्मत कभी किसी ने की तो उन्होंने सीधा उसको जवाब दिया कस के। मैं चाहता हूं कि लड़कियों में इतनी ताकत हो। मेरी 2 बेटियां हैं, दोनों बेटियां पढ़ाई पूरी कर चुकी हैं, और मुझे कभी ये लगा ही नहीं कि उन लड़कियों में लड़कों में तुम लड़के लड़की का फर्क क्यों मानते हो यार, छोड़ो। आधी फी ज्यादा देनी पड़ती है, थोड़ी ज्यादा पढ़ाई किया करो। तो लड़के लड़की में एक स्वस्थ संबंध, रिलेशनशिप हो, एक स्वस्थ प्रतिस्पर्धा हो। अब लड़कियां यहाँ आई हैं क्योंकि समाज को हजारों साल का बदला थोड़ा इन लोगों को चुकाना है। देव छे समाजे बहु पाप कर्या छे। તમારા બાપુજી, તમારા દાદા અને દાદા અને દાદા અને દાદા કોઈ લગ્ન થઈને છોકરીના ઘરે જઈને રહ્યા? છોકરી પોતાના ઘરવાર બધું છોડીને છોકરાના ઘરે આવીને રહે, અને આવ્યા પછી શું શું સહન કરવું પડે? તમે આ વાંચ્યું છે જ્યોતિન્દ્ર દવે અને ધનસુલાલ મહેતાના અમે બધા?
અમે બધાએ નથી વાંચ્યું. सूरतनी महावार्ता છે शरीफा बहन, इनको कंपलसरी दो उनको सभी. मैं तो बहुत कंपलसरी करती हूँ लेकिन नहीं नहीं, अब ये पढ़ेंगे. तुम लोग पढ़ोगे हमें बता. दोनों कमाल के राइटर्स थे. मैंने मंटो का नाम लिया, इसमें चुगताई का नाम लिया. मैं ज्योतिन्द्र दवे को सटायर में वर्ल्ड क्लास लेवल पे रखता हूँ. यस ही इज ट्रूली वर्ल्ड क्लास. और आपके सूरत के रहने वाले थे. जन्म उनका 1901 में हुआ, 1980 में उनका मरण हुआ. और उनकी एक एक चीज पढ़ने में, उनको हर चीज में, वो इस क्लास के ऊपर वो 50 पेज की इतने एक लेक्चर में वो एक निबंध लिख सकते थे. और निबंध को आप पढ़ना शुरू करें तो आप छोड़ नहीं सकते बीच में. धनसुलाख मेहता थे, वो ज्यादा पढ़े लिखे नहीं थे लेकिन कमाल के थे. मैं जिंदगी में जो कुछ सीखा हूं किताबों से सीखा हूं. हैप्पीनेस डज नॉट लाई इन फुलफिलमेंट ऑफ डिजायर. ઈચ્છાઓની પૂર્તિમાં સુખ નથી, આનંદ નથી. આ લિયો ટોલ્સ્ટોયની અના કરેનેનામાંથી મેં શીખ્યું. દરેક વ્યક્તિને જોવાના ઘણા બધા દ્રષ્ટિકોણ હોઈ શકે. દરેક માણસ જુદા જુદા એંગલથી જુઓ તો જુદા દેખાય. આ ઈરાવતી કર્વેની युगांत जो महाभारत पे लिखी हुई पुस्तक है, वहां से मैंने पढ़ा द्रौपदी क्या सोचती थी. चीरहरण हो रहा था तो द्रौपदी क्या रोकती थी. जावेद कबीर, युधिष्ठिर का चीरहरण नहीं हुआ. और वहीं भीष्म भी बैठे थे, वहीं गुरु द्रोण भी बैठे थे. वડીલો બધા હતા અને બધા ભાઈઓ બધા હતા. દ્રૌપદીના ચીરહરણ થતા હતા. એટલા માટે બહેનોની અડધી ફી માફ છે, એટલા માટે રિઝર્વેશન છે. शरीफा बहन को आपने गलत पुरवार कर दिया. अभी भी कुछ एक प्रश्न बाकी होंगे. है कोई? थैंक यू. મને આનંદ થયો કે અમને તો પ્રશ્નો નથી મળતા પણ સાહેબને મળ્યા એનો આનંદ. કારણ કે મેમને કાલ ના પાડેલી કે કોઈ નહીં પૂછે. शरीफा बहन, प्रश्न કોઈ પ્રશ્ન છે? આ પછી આ તો હું તમને બતાવું છું. શિક્ષકો હવે હવે આ બધું ચેપ્ટર પૂરું થઈ ગયું. કોઈનો પ્રશ્ન છે? આમાં પ્રશ્ન ના નીકળે. પ્રશ્ન આમ કરીને કાઢવું પડે, આમ છોલવું પડે, प्रश्न काटવું પડે. અહીંથી शिक्षक महोदयના પણ નીકળ્યા છે. उससे पहले मैं एक बात बताऊं आपको कि प्रश्न उत्तर आपको हर किताब में मिल जाएंगे. दुनिया आगे बढ़ती है प्रश्नों से. यदि आपकी क्लासेस में प्रश्न नहीं पूछते हैं, मैं बहुत बिंदास तरीके से बोल रहा हूं, तो फिर वो टीचर की फेलियर है. इसका मतलब आप उनको, उनके दिमाग को छेड़ नहीं पाए. हाँ जी. मेरा प्रश्न आपसे ये है, मैं बीकानेर से उत्तर से आप जो जन धनाएं के सिविल सर्विसेज में आपने जब पास किया तो पुलिस की नौकरी, जैसे आपकी इतनी विद्वता है, पुलिस की नौकरी को आमजन ये मानते हैं कि थैंकलेस जॉब है, कोई बहुत अच्छा होगी. तो आपने IRS या दूसरे फील्ड में नहीं जाकर के IPS ज्वाइन किया. इतना सब समझने के बाद में उसके पीछे क्या करें? मेरा मानना यह है कि पुलिस जैसी कोई नौकरी नहीं है, पुलिस जैसा कोई काम ही नहीं. और दूसरा कारण मैं बताता हूं. प्रश्न आपका अच्छा है. मेरे गांव में एक मेरा दोस्त था. उसके घर में पहली मंजिल पे एक रूम था. उस रूम में उसके फादर की एक फोटो लगी हुई थी. फोटो में वो ऐसी कैप लगाए हुए थे सफेद रंग की. मैं आपको बताऊं वो क्या करते थे. हमारा गांव दिल्ली के नजदीक है. वो दिल्ली में चांदनी चौक में किसी के ड्राइवर थे, और वो ड्राइवर की कैप जो थी वो उनके माथे पे ऐसे रखी हुई थी. और मैं जब भी जाता तो उसको फोटो को देखता था, मुझे लगता था कि ये कैप किसी के भी सर पे लगा दो तो आदमी स्मार्ट तो दिखेगा. ये मेरा बिल्कुल ईमानदार जवाब है. मुझे बचपन से ये लगता था. और जब ये मेरे पास ये चॉइस आई कि अब कौन सी सर्विस सिलेक्ट करनी है, आंख मूंद के सिलेक्ट कर ली पुलिस. जो बदमाशियां होती थी उसको देख के गुस्सा आता था. लड़ता नहीं था क्योंकि फादर ने कही थी कि बेटा अभी से लड़ना भिड़ना शुरू कर दोगे तो जिंदगी बर्बाद हो जाएगी. तो मैंने लड़ाई कभी नहीं की स्टूडेंट लाइफ में. लेकिन अंदर से ये था कि एक बार मौका मिल गया फिर पूरी कमी निकालूंगा. और वो पुलिस में आके ही कमी पूरी हो रही है. सर ये
उद्घाटन हुआ और वहाँ पे ये मेरे आमंत्रण पे बुला रहे थे, तो इन्होंने कोई 20 मिनट या 15 मिनट आगे बुला, तो मुझे इन्होंने बोला मैं बीकानेर ज़्यादा रुक जाऊँगा, सर का कोई कहीं भी है, तो मैंने कहा सर आज ही आ जाओ 1 घंटे के लिए। પુસ્તકો માણસને ક્યાં લઈ જાય એનો એક જવાબ તમને અત્યારે સાક્ષાત મળ્યો। એમની પાસે કહેવાનું કેટલું બધું છે। આજે મેં જુદા અજયભાઈને સાંભળ્યા, આગળ જ્યારે જ્યારે સાંભળ્યા છે ત્યારે ધુઆધાર એમાં ફૈઝ પણ આવે ને સાહિર પણ આવે ને મંટો પણ આવે એવું સાંભળેલું। આજે જરા એ વિદ્યાર્થીની કક્ષાએ ઉતરીને બોલ્યા છે। વિદ્યાર્થીઓને મજા આવી કે નહીં ખબર નથી, પણ અમને તો બહુ મજા આવી। આપણે ફરી બોલાવા છે, ચોક્કસ જ બોલાવીશું અને વધારે સમય આપણે એમને આપી શકીએ એ રીતે આપણે એમને બોલાવીશું, જેથી કરીને આજે તમને જે થોડો ઘણો અસંતોષ રહી ગયો એ ના રહે। હું ગુજરાતી વિભાગ અને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી વતી તોમર સાહેબનો તહે દિલથી શુક્રિયા અદા કરું છું કે એમણે આ સમય, એમનું શેડ્યુલ બહુ જ ટાઈટ હોય છે અને એની વચ્ચેથી વિદ્યાર્થીઓ માટે સમય, હું સાહેબને વિનંતી કરું કે ફરી એક દિવસ આવો અમને આપો કે જ્યાં આગળ અમે આખી યુનિવર્સિટીની દીકરીઓને ભેગી કરીએ અને એમને થોડીક કાયદાકીય અને પુસ્તકો બેઉની વાત કરો। ચાવડા સાહેબનો પણ આભાર કે એ અત્યાર સુધી હજુ છે જ આપણી સાથે। એમને 2-3 કાર્યક્રમ હતા છતાં પણ એ છે। જુદા જુદા વિભાગના અધ્યાપકો આવ્યા, એજ્યુકેશન વિભાગના વિદ્યાર્થી, કમ્પેરેટિવ ડિપાર્ટમેન્ટના વિદ્યાર્થી અને અમારા વિદ્યાર્થી, આ તમામનો આભાર માનીએ છીએ અને અહીં આપણે આ કાર્યક્રમ પૂરો કરીએ છીએ। થેન્ક યુ વેરી મચ।